કે અદ્ભુત વસ્તુ છે હાસ્ય તો. પણ સાહેબ તમને જાહેરમાં કહું છું કે માણસ એટલો બધો ટેન્શનમાં જીવે, ઘરવાળીથી કંટાળી જાય, ઓફિસના સાહેબથી કંટાળી જાય, પાડોશીથી કંટાળી જાય, ક્યારેક પોતાનાથી કંટાળી જાય, તો ટેન્શન દૂર કરવા શું કરવું? તો કે બોલાવો હાસ્ય કલાકાર રસિકભાઈ બખતરિયાને, બોલાવો સાંઈરામ દવેને, બોલાવો દિવ્યેશભાઈ જેઠવાને. મારું એક ઓબ્ઝર્વેશન છે કે 50 વર્ષ પછી ગુજરાતના કોઈ પણ હાસ્ય કલાકાર હશે ને સાહેબ, માણસને નહીં હસાવી શકે તો શું સ્થિતિ થશે? મારું ઓબ્ઝર્વેશન છે કે બજારમાં ગલગલિયા કરવાના મશીન આવશે. દ્રશ્ય તો વિચારો, એક બાજુ ગલગલિયા કરવાનું મશીન ટીંગાતું હોય છે ને એક બાજુ મોબાઈલ ટીંગાતો હોય છે. દાંત કાઢવાની ઈચ્છા થાય, ચાપ દબાવો એટલે પ્લાસ્ટિકની પોચી આંગળીઓ નીકળશે અને એ પછી ખોટા ગલગલિયા થાય ને માણા દાંત કાઢે. એટલા અમુક તો એટલા જ દાંત કાઢશો, એટલા જ. આપણે કઈ શું થયું તો બેટરી લો. તમને એમ લાગતું હશે કે રસિકભાઈ ખોટું બોલે છે, કોઈ દિવસ ગલગલિયા કરવાના મશીન ન આપે તો સાબિતી આપી દઉં. આજથી 50 વર્ષ પહેલાં કોઈ મંદિરમાં મિત્રો ઇલેક્ટ્રિક આરતી નહોતી. આપણા વડીલો મંદિરે જાતા, ઝાલર નગારું વગાડતા, સંધ્યા અને મંગળા આરતી થતી. આપણે બધા મંદિરે જાતા, બંધ થયા એટલે ઇલેક્ટ્રિક આરતી આવી. અને હજી 50 વર્ષ જવા દો, મારું ઓબ્ઝર્વેશન છે ઇલેક્ટ્રિક પૂજારી આવશે. 7 વાગે સ્વિચ દબાવો, આની કોઈથી ઇલેક્ટ્રિક ઝાલર નગારા વગડશે, આની કોઈથી પ્લાસ્ટિકનું પૂતળું, આરતી પૂરી. ધૂન ગાવાનો સમય નહીં હોય. શ્રી રામ જય રામ ટૂંકાવી નાખશે SR JR. યોગેશપુરી ગૌસ્વામી ખૂબ સરસ મજાનું ભજન આપણે ગુજરાતને આપ્યું છે. નગર મેં જોગી આયા અજબ હે તેરી માયા, એને ટૂંકાવી નાખશે NJA. નગર મેં જોગી આયા તો કે NJA JR. નગર મેં જોગી આયા અજબ હે તેરી માયા. જય જીનેન્દ્ર કેવું છે તો કે જય સ્વામિનારાયણ કેવું છે તો કે JS. જય શ્રી કૃષ્ણ કેવું છે તો કે JK. બધા ટૂંકાવી નાખશે, કારણ કે માણસની લાઈફ ટૂંકી થતી જાય છે, જીવન ટૂંકું થતું જાય છે, શબ્દો ટૂંકા થતા જાય છે. અમુક પિક્ચરના નામે ટૂંકા. બોલો આખે આખું દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે એનું કરી નાખ્યું DDL. અમારે તો એક જણો બૂટ ઉપર BPL લખાવીને રખડતો હતો. મેં કીધું આ BPL બૂટ ઉપર શું કામ લખાવ્યું? ટીવીની કંપનીનું નામ મેં સાંભળ્યું છે BPL, પણ બૂટ BPL કંપનીના. મન કે રસિકભાઈ BPL એટલે બાપને પૈસે લેર. ખરેખર લેર કરી લેવા જેવો ભલામણ યુગ આવ્યો છે. અને જીવવા જેવો યુગ મિત્રો જાહેરમાં કહું છું બહેનો માટે છે. 21મી સદી એટલે 20મી સદી. આ ટીવી આવ્યા, આ ફ્રીજ આવ્યા, આ વોશિંગ મશીન આવ્યા, આ ઘરઘંટી આવી, બધો ફાયદો કોને? બહેનોને. ભાઈઓ તો હપ્તા ભરે મજા કરે. લઈ આવો ટીવી, ભરો હપ્તા. લઈ આવો ફ્રીજ, ભરો હપ્તા. લઈ આવો ઘરઘંટી, ભરો હપ્તા. હપ્તા ભરતા ભાઈ ગુજરી જાય તો છોકરાઓ કે કરો સપ્તાહ. એમાં અમારા અમરેલીના કથાકાર ચંદ્રેશભાઈ બહુ સરસ મજાના કથાકાર છે. એને તો મને એ કીધું છે કે રસિકભાઈ કોઈને સપ્તાહ કરવી ને તો એમાંય હું હપ્તા કરી દઈશ. એટલે હપ્તાનો યુગ આવ્યો છે. અને ખરેખર આ દેશના બહેનો બહુ બુદ્ધિશાળી છે સાહેબ. 3 વર્ષ સુધી પોતે સાડી પહેરી એનું ગોદડું બનાવીને ભાઈ ઓઢા. તમે સાંભળ્યું કોઈ દિવસ આપણી સફારીના ગોદડા બન્યા? આપણી સફારીના તો ગાડીને ગાભા લાગે ભલામણા, પોતા થાય, સેફટી સુધી પૂગે. અને ખરેખર બહેનો બહુ બુદ્ધિશાળી છે સાહેબ, હું જાહેરમાં કહું છું તમને. અને બહેનો જે વ્રત લઈ આવ્યા, એટલે બોલો વર્ષો પહેલાં બહેનો સંતોષીમાનું વ્રત લઈ આવ્યા. એમ રાઈટ? જય સંતોષીમાં પિક્ચર ઉતરું, 16 શુક્રવાર ઉજવાણા. કોઈની હગાઈ ન થતી હોય તેમ કે સંતોષીમાનું વ્રત કરી ખાટું ખોરું ખાવાનું બંધ કરીને એ બુક સ્ટોર વાળાને ભગવાન જાણે સદબુદ્ધિ હોય જતી બુકું પધરાવે ને 5 બુકું ભેટમાં આપો ને આમ કરો ને. હમણાં બહેનો સંતોષીમાને ભૂલી ગયા, દશામાં આવ્યા. પરિસ્થિતિ એ સર્જાણી મિત્રો. બેનને દશામાં આવે, ઘેરે ભાઈ નશામાં આવે, દર્શન કરવા આવજો. એક બેન તો દશામાનું ધૂણતા હતા, મેં નજરે જોયું. એમાં એનો મોબાઈલ આવ્યો ને મોબાઈલ અહીંયા ભરાવેલો, ચાલુ ધૂણતા કે હું હમણાં દશામાનું ધૂણું છું, ઘડીક પછી ફોન કરજે. આ સ્થિતિ સર્જાણી છે. બેનને દશામાં આવે, ઘેરે ભાઈ નશામાં આવે. આ સ્થિતિ સર્જાણી છે. પણ નશાની વાત આવી છે એટલે જાહેરમાં કહું છું મિત્રો કે જીવવા માટે જીવ છે, ભજવા માટે શિવ છે. જીવવા માટે જીવ છે, ભજવા માટે શિવ છે. અને ફરવા જવું હોય તો દીવ છે. નક્કી તમારે કરવાનું છે કયો રસ્તો અપનાવો.
આ દીવની વાત આવી ને એટલે મને તો એવું લાગે છે કે આ ગુજરાત ઉપર જ દીવ નભે છે હો. એક જગ્યાએ કાર્યક્રમ શરૂ કર્યો મેં, સંપૂર્ણપણે ઓડિયન્સ ગોઠવાઈ ગયેલું એટલે મારાથી પૂછાઈ ગયું. મેં કીધું બધા રેડી જ છે? મને કે બધા રેડી જ છે, પ્રોગ્રામ ચાલુ કરો. ત્યાં મેં 1 કલાક સુધી હસાવ્યા અને ઓડિયન્સમાંથી જે મને ફરમાઈશોની ચિઠ્ઠી આપી, પાદરની પનિહારી મુઈસુ વારી બેન. એલા મેં કીધું મુઈસુ વારી બેન નહીં, પૂછું મારી બેન. રામાપીરના ખંભે મને કે રેડિયો. એલા મેં કીધું રામાપીરના ખંભે રેડિયો નહીં, રામાપીરના ખંભે ગેડિયો. મને કે અમને તો જે મજા આવે એ ગાય. મને કે મોસંબીનો રંગ રજૂ કરો. એટલે આટલી બધી ઓડિયન્સ બધા રેડી હતા એટલે મેં થોડીક લોકોને નશા વિશેની વાત કરી કે મિત્રો દારૂ ન પીવો જોઈએ, આમ ન જીવવું જોઈએ. સારી વાત કરીને તો એક જણ ઊભો થયો, મને કે રસિકભાઈ આજથી દારૂ બંધ, તમને એક શાયરી આપું. જોજો એને મને દારૂ બંધ કરવા માટેની શાયરી આપ્યો. મને કે શરાબ સમાજ કા દુશ્મન હૈ, आओ मिलके खत्म करें. शराब समाज का दुश्मन है, आओ मिलके खत्म करें. एक बोतल तुम खत्म करो, एक बोतल हम खत्म करें. આમાં મૂકવાની ક્યાં વાત આવી ભલા માણસ? હે, અને વાત એ સાચી છે હો સાહેબ. અમારે રાતે કાર્યક્રમ પૂરો કરીને ઘરે જતો હતો, આમ 3 જણા ડમર થઈ ગયેલા, આમથી હાઈલા આવે ને ડેલીનું તાળું ખોલે. એટલે મેં જોયું, મેં કીધું 3 જણા ડમર આમ તાળું ખોલે. મેં કીધું એ ઉભો રે, હું તને મદદ કરું, હું તને તાળું ખોલે. મને કે નહીં, તું મકાન પકડી રાખ, તાળું તો હું જ ખોલીશ. આને કેમ પૂછું છે? પણ એક સરસ મજાનો સંદેશ છે આ કેસેટ મારફતે કે જિંદગી જીને કી ચીજ है, हमें जीना नहीं आता. जिंदगी जीने की चीज है, हमें जीना नहीं आता. नशा तो यारो हर चीज में है, हमें पीना नहीं आता. ક્યાં પીવું, કેટલું પીવું અને કોના નામનું પીવું, એ બહુ મહત્વનું છે. ગંગાજળ પીઓ, યમુના જળ પીઓ, જીવન કાંઈક શુદ્ધ બની જાય. અને મિત્રો એટલો બધો શિક્ષણનો યુગ આવ્યો છે, એટલો બધો શિક્ષણનો યુગ આવ્યો છે. આપણા બધામાં શુદ્ધિ વધી ગઈ. શેમ્પૂથી નાવું, સારા સાબુથી નાવું, શુદ્ધિ વધી ગઈ. અફસોસની વાત મિત્રો એ છે આજના યુગમાં કે શુદ્ધિ વધી ગઈ છે પણ બુદ્ધિ બગડતી જાય છે. આપણા વડીલો ભલે શિક્ષિત નહોતા, દીક્ષિત હતા, એની પાસે શિક્ષણ નહોતું, એની પાસે સમજણ હતી. અને આપણી પાસે શિક્ષણ આવ્યું, સમજણ વહી ગઈ. પરિસ્થિતિ સર્જાણી છે અત્યારે. અને હકીકતની વાત કરું છું, આ ફેશન અને વ્યસનની વાત કરું ને એટલે એક મારી ટકોર છે સાહેબ કે દેશની માલિપા, ગામની માલિપા, ઘરની માલિપા શાંતિ લઈ આવ્યું તો 2 જ વસ્તુની જરૂર છે. બહેનો ફેશન મૂકી દે અને ભાઈઓ વ્યસન મૂકી દે. હું તો જાહેરમાં કહું છું સાહેબ. એમાંય ભગવાન જાણે આ પાણીપુરીવાળાએ હું નાખ્યું કાંઈ ખબર નથી પડતી. અને ગુજરાતી બહેનોને તો હું વિનંતી કરું છું કે તમારે તો બને ત્યાં સુધી હિન્દી બોલવું જ નહીં. અને આપણા જૂનાગઢના બહેનોએ જો બહેનોનું જ હિન્દી સાંભળવું હોય તો રાજકોટના બહેનો પાણીપુરી ખાતા હોય ત્યાં કોઈક દિવસ સાંભળવું. સરખી બનાના, પોચી પોચી લેના, ફાકાવાળી નહીં લેના, ફૂટ જાતી હે. हाँ, सरखी बनाना, पोची पोची लेना, फाकावाड़ी नहीं लेना, फूट जाती है. यूपी ना भैया गुजराती बोले, अपना बहनों हिंदी बोले. आप आम पानीपुरी ની રેકડી તમે કોઈ દ્રશ્ય તો જોજો. આમ બહેનો પાણીપુરી ખાતા ને પાણીપુરી ફૂટી જાય, અહીંથી રેગડા ઉતરે. સસરા બાજુમાં ભાઈ રૂમાલથી લઈ દે, બેટા ખાઓ, બેટા ખાઓ. ક્યાં જઈને અટકશે ખબર નથી પડતી. અને વાત સાચી છે સાહેબ, બહેનો તો બહુ બુદ્ધિશાળી છે. અને હું તો જાહેરમાં કહું છું, મારે તો મારા ઘરમાંથી હાસ્ય મળે. લ્યો, મારી ઘરે યુપીના ભાઈ આજ વર્ષોથી આ દૂધ આપવા માટે આવે છે, પણ એ મારી ઘરે છેલ્લા 5 વર્ષથી આ યુપીના ભાઈ દૂધ આપવા આવે છે, પણ પરિસ્થિતિ એ સર્જાણી છે કે એનું હિન્દી બગડી ગયું છે ને મારા ઘરનાનું ગુજરાતી બગડી ગયું. હમણાં અઠવાડિયા પહેલાં સવારના પોરમાં દૂધ દેવા આવ્યો એટલે મારા ઘરને ઠપકો દીધો, એ ભૈયાજી तुम कैसा दूध लाता है, दूध फाट जाता है. भैया जी के बहन जी हम क्या करें, वह लींबू खाई जाता है. અમે મુંબઈ પ્રોગ્રામ કરવા માટે ગયા. અમે ટ્રેનમાંથી ઉતર્યા એટલે આપણા કાઠિયાવાડના કાકુ ઉતરવા ગયા, ભફ કરતા પડ્યા. કોકે ન્યાની ભાષામાં પૂછ્યું, કાંઈ ઝાલા?
આપણા કાઠિયાવાડી કાકા કે તારો બાપ નહીં ચાલે એટલે જ પડ્યા. અને ખરેખર ગુજરાતી મિત્રોને મારી એક નાનકડી ટકોર છે, મારો વિરોધ નથી. હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે, બોલવી જરૂરી છે, એમાં હું ના નથી પાડતો. પણ બને ત્યાં સુધી આપણી માતૃભાષા જે ગુજરાતી છે ને સાહેબ, એને જાળવી રાખજો. જે માણસ પોતાની માતૃભાષા, માતૃભૂમિ અને પોતાની માતાને યાદ રાખે ને કોઈ દિવસ દુઃખી ન થાય. શિક્ષણની વાત આવી છે એટલે તમને જાહેરમાં કહું છું કે તમારા છોકરાઓને તમે ગમે એટલું ભણાવજો, પણ આ વીસીડનના માધ્યમથી એક મારો નાનકડો સંદેશ છે કે એને માર્કશીટના મોથા જ નહીં બનાવતા. એની અંદર રહેલો એક સ્કિલ, એની અંદર રહેલું એક કૌશલ્ય જે છે એને તમે ડેવલપમેન્ટ થવા દેજો. અત્યારે તો રિઝલ્ટ આવવાનું હોય, ચિંતાઓ થતી હોય. છોકરાને બેનો રોજ ઉઠીને એમ જ કહેતા હોય કે આટલા ટકા લઈ આવજે, આટલા ટકા લઈ આવજે, આટલા પર્સન્ટાઇજ લઈ આવજે. એવું નહીં કરતા. મારો વિરોધ નથી, પણ એક જાહેરમાં કહું છું કે તમારો દીકરો કદાચ સ્કૂલની અંદર 90% લઈ આવશે કે 95% લઈ આવશે તો કોઈ કંપનીનો મેનેજર બનશે, પણ અંદર રહેલી એનું કૌશલ્ય, એનું સ્કિલ જો ડેવલપમેન્ટ થશે ને તો સાહેબ કોઈ કંપનીનો માલિક બનશે. એને માર્કશીટના મોથા જ નહીં થવા દેતા. એને ભણવા દેજો. એની અંદર રહેલી કોઈ પણ એક કલા એને તમે ડેવલપ થવા દેજો. જિંદગીમાં વાંધો નહીં. અટાણે તો બસ એક યુગ જ આવ્યો છે, બધાને ડૉક્ટર બનાવો, એન્જિનિયર બનાવો, ડૉક્ટર બનાવો, એન્જિનિયર બનાવો. 50 વર્ષ પછી મારી એવી કલ્પના છે કે ડૉક્ટરો છોકરો રિક્ષા લઈને શેરીમાં નીકળશે. છે કોઈ તાવ, શરદી, ઉધરસ, એ બેન એક ટીકડી લઈ લ્યો ને, એ બેન એક ટીકડી લઈ લ્યો ને, બોણી નથી થઈ. આ સ્થિતિ આવવાની છે. શું કામ? પેલા બધા પીટીસીનો જ રાફડો ફાટ્યો હતો. છોકરાને તો કે પીટીસી કરાવો, પીટીસી કરાવો. અટાણે તો કે ડૉક્ટર બનાવો, એન્જિનિયર બનાવો. પછી આ સ્થિતિ થવાની છે ભલા માણસ. અને ખરેખર અદ્ભુત છે આપણા કાઠિયાવાડી. અને કાઠિયાવાડની વાત આવે ને સાહેબ, એટલે હું તો જાહેરમાં કહું છું કે આ કાઠિયાવાડ છે કે ગાંઠિયાવાડી જ નથી ખબર પડતી. રાજકોટથી તમે રવાના થાવ એટલે ખોડિયાર હોટલ આવે ને ગોંડલ, પેલા ત્યાં તમને ગાંઠિયાની સુગંધ આવે. અને જૂનાગઢ બાજુથી આવો એટલે જામવાડી પંપ પાસે આવો ત્યાં ગાંઠિયાની સુગંધ. એટલે કંઈ કંઈક તો નક્કી જ નથી થતું કે આ કાઠિયાવાડ છે કે ગાંઠિયાવાડ. અને ખરેખર કાઠિયાવાડીની કોઠા જ બહુ છે સાહેબ. ગોંડલના હાસ્ય કલાકાર સાંઈરામ દવે, એને એક બહુ સરસ મજાનું પુસ્તક બહાર પાડ્યું છે, રંગ કશુંબલ ગુજરાતી. એમાં એને કાઠિયાવાડી માણસની વ્યાખ્યા લખી છે કે કાઠિયાવાડી માણસ છે ને એ કંજૂસ નથી પણ કરકસરમાં માને છે. એને બહુ સરસ મજાની કાઠિયાવાડીની વ્યાખ્યા લખી છે કે કાઠિયાવાડી માણસ પાસે 1 કરોડ રૂપિયાનો બંગલો હોય, એ 12 રૂપિયાનું ટૂથબ્રશ 2 વર્ષ સુધી વાપરે. 1 કરોડ રૂપિયાનો બંગલો, એ 12 રૂપિયાનું ટૂથબ્રશ 2 વર્ષ સુધી વાપરે. એના થોડાક પીછા ઓછા થાય એટલે એનાથી માથામાં મહેંદી મૂકે. આ કાઠિયાવાડીની વ્યાખ્યા. 1 કરોડ રૂપિયાનો બંગલો, એ 12 રૂપિયાનું ટૂથબ્રશ 2 વર્ષ સુધી વાપરે. એના થોડાક પીછા ઓછા થાય એટલે એનાથી માથામાં મહેંદી મૂકે. અને બધાય પીછા ખરી જાય એટલે એનાથી લેંઘામાં નાડી નાખે. દીવો પ્રગટાવી, બ્રશને બાળે, એને ઠૂઠું બનાવી, એમાં નાળી ભરાવીને પછી લેંઘામાં પોરવે છે. આ કાઠિયાવાડીની તાકાત. કાઠિયાવાડી ક્યાંય પાછા પડ્યા નથી, એક શેર બજાર સિવાય. એમાં નથી પડ્યા. અમારા ગામમાં તો એક જણાની આંખ ખુદ બંધ નથી થતી, આમ જ હોય, આમ જ. મેં કીધું લા તારી આંખ કેમ બંધ નથી થતી? મને કે રસિકભાઈ શેર બજારમાં તૂટી ગયો ને પછી બંધ જ નથી થતી, ઉઘડી ગઈ. ઘણા બધા દેશોની અમે યાત્રા કરી છે. યાત્રા એટલે કોઈ જાત્રા નથી કરી. હા, પ્રોગ્રામ આપવા ગયો છું. યોગેશપુરી ગોસ્વામી, સાંઈરામ દવે, વિમલ મહેતા. આફ્રિકા ગયો છું, મસ્કત ગયો છું. મારા અનુભવની તમને વાત કરું. અમે જ્યારે ફર્સ્ટ ટૂર મારી આફ્રિકાની, હું પહેલી જ વખત પ્લેનમાં બેઠેલો. કોઈક દિવસ તમે તમારા ખર્ચે બેસજો. હા, હું શું કામ ખર્ચો આપું ભાઈ? પણ જીવનમાં એકવાર બધું કરી લેવાય એટલી મને ખબર પડે. એ પ્લેન ઉપડે ને એટલે એમાં શરૂઆતમાં ભૂરી ભૂરી બાયું, જેને આપણે એર હોસ્ટેસ કહી છે, એ આપણે દાંત કાઢતા કાઢતા બધું સમજાવે અને એને દાંત કાઢવાના જ પૈસા મળે. એટલે એર ઇન્ડિયા કંપનીના પ્લેનમાં અમે બેઠા. પ્લેન ઉપડવાની તૈયારી. અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પ્લેન પડેલું. હવે ત્યાં અમને બધું અંગ્રેજીમાં અને હિન્દીમાં સમજાવવામાં આવે. અમને જે અનુભવ થયો એ મારે તમને કહેવો છે. એ પ્લેન ઉપડવાની તૈયારી. એર હોસ્ટેસ બેન આવ્યા. આપણે તો બેન જ કહેવાય ને. હું તો શ્રીદેવીની બેન કહું છું ને હેમા માલિની બેન કહું છું. આપણે ક્યાં માગવું આવવાનું? ઐશ્વર્યા નહીં, બેન જ કહું છું.
એર હોસ્ટેસ બેને જે અંગ્રેજીમાં સમજાવ્યું અને એનું તમને ગુજરાતી ટ્રાન્સલેશન કરી અને અનુભવ મારો કહું છું, એને સરસ રીતે કીધું કે આ પ્લેન એર ઇન્ડિયા કંપનીનું છે, 40,000 ફીટે ઉડવાનું છે, આમાં 2 પાયલોટ છે, 3 ક્રૂ મેમ્બર છે, હવાનું દબાણ ઓછું થાય તો ઓક્સિજનની માસ્ક છે, કદાચ પ્લેનને દરિયામાં ઉતારવું પડે ઇમરજન્સીના સમયમાં તો દરેક વ્યક્તિએ લાઈફ જેકેટ પહેરી પોતાની આંગળી દ્વારા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 ગણી અને આ લીલા કલરની સ્વિચ દબાવશો એટલે ઇમરજન્સી દરવાજા ખુલશે અને ઠેકડો મારી જાવો. બેનના શબ્દો પૂરા થયા. મારી બાજુમાં કાઠિયાવાડી કાકા બેઠેલા. ઓલા બેનને કે બેન ફરીથી સમજાવો. ત્યારે ઓલા બેને કીધું બાપા તમારે 3 જ ગણવાનું, તમે 10 ગણશો ને તો બીજા 20 મરી જાય. 2 તમે કહીએ પૂરા કરો ભલામાં. અને હકીકતની વાત કરું છું, કાઠિયાવાડી માણસ કોઈ દી હલવાણો નથી. અમે બધા ઓછું ભણ્યા હશું કદાચ, કલાકારો ઘણા બધા, પણ અમારું જે સ્કિલ, અમારી જે કલા છે એને મેં ડેવલપમેન્ટ કરી છે. એટલે મેં ઘણા બધા દેશો સુધી જઈ શક્યા છીએ. અને હકીકતની વાત કહું, કાઠિયાવાડી કોઈ દી હલવાય જ ન હલવાય સામેવાળા. હા, એ આફ્રિકાની અમારી ટૂર પૂરી થઈ અને બીજો પ્રવાસ મારો સાંઈરામ દવે, યોગેશપુરી અને વિમલ મહેતા સાથે મસ્કતનો થયો. અમે મસ્કતના એરપોર્ટ ઉપર ઉતર્યા. આપને એક વાતની ચોક્કસ જાણ કરી દઉં કે અમુક દેશમાં એડવાન્સ વિઝા લેવા પડે. અમેરિકા, લંડન એડવાન્સ વિઝા ગ્રાન્ટ થઈ જાય પછી જ અહીંથી ત્યાં જવાનું. અમુક દેશમાં ત્યાં એરપોર્ટ ઉપર ઉતર્યા પછી એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ આવી અમારું ઇન્ટરવ્યૂ લે, અમારો પાસપોર્ટ ચેક કરે, શું કામ આવ્યા, કોણે તેડાવ્યા છે, કેટલા દિવસ રોકાવાના છો, કયા હેતુથી આવ્યા છો, આટલું અમારું ચકાસ્યા પછી અમારે કેટલા દિવસની પરમિશન આપવી એનો સિક્કો મારે, જેને વિઝા કહેવાય. અમે જ્યારે મસ્કતના એરપોર્ટ ઉપર ઉતર્યા એટલે અમારું સાંઈરામનું, વિમલ મહેતાનું, યોગેશપુરીનું બધાનું ઇન્ટરવ્યૂ થઈ ગયું. અમે બધા ઓકે થઈ ગયા. મારા પછી એક કાઠિયાવાડી કાકાનો વારો, એ આવ્યા. સાહેબે એનો પાસપોર્ટ હાથમાં લીધો. હવે આપણે બધાને અંગ્રેજી આવડે નહીં, એટલે દરેક દેશની રાષ્ટ્રભાષાના સાહેબ ત્યાં ઊભા હોય અથવા તો દુભાષીઓ ઊભો હોય. સાહેબ ઇન્ટરવ્યૂ લે, એનો અર્થ કરીને સમજાવે. આપણા કાઠિયાવાડી કાકાનો પાસપોર્ટ હાથમાં લીધો અને પૂછ્યું કાકાને હિન્દીમાં, ક્યું આયે હો? काका के प्रसंग है. साहब के कौन सा प्रसंग है? तो के छोकरे की वहू का खोरा भरत है. साहब हलवा, કારણ કે ખોરો ભરવાની સિસ્ટમ તો કાઠિયાવાડ ને ગુજરાતમાં જ છે. હવે ખોરા ભરવામાં શું કરવાની તો ખબર ન પડે. એટલે સાહેબે કીધું કે ઉસमें क्या होता है? कि साहब उसमें तो कुछ नहीं होता है, माता जी तेड़ते हैं, हवार होती घोड़ा खूनते हैं रांदल माँ का, आखिर रात जुगार रमते हैं, हारी जाते तो गर्दनी उसी ना देते हैं, हमारे गाठिया कहीं हुई जाते हैं, 15 दिन रोकाઈને वही जाता है. साहब क्या મને કાંઈ ટપ્પા પડતા નથી, આનો સિક્કો મારી દો, આ પાસ. ખરેખર કાઠિયાવાડી કંઈ હલવાણા જ નથી, હલવાણા સામેવાળા. એની કોટા હોય જ બહુ સાહેબ. હિથ્રોના એરપોર્ટ ઉપર એક ગુજરાતી માણસ એરપોર્ટ ઉપર સિંગ ડારિયા રેવડી, એ સિંગ ડારિયા રેવડી કાઠલો પકડ્યો મેં. એ ભલા માણા, કાઠિયાવાડી ગુજરાતી થઈ અને તું અહીં પરદેશની માલા પાંખ ખારી સિંગ ને ડારિયા વેચસ. ગડગડો થઈ ગયો. મને કે રસિકભાઈ, અહીંયા બધું અંગ્રેજીમાં જ થાય છે, મને કાંઈ ખબર પડતી નથી, હું કોક ગુજરાતીને ગોતતો હતો. આ આપણું કોઠાવું સાહેબ. અને ખરેખર જીવવા જેવો મિત્રો યુગ આવ્યો છે, હું તો જાહેરમાં કહું છું. અને એમાં એક આટલું બટકું મોબાઈલનું આવ્યું છે અને એવા ફૈદકે ચડ્યા છે. મોબાઈલ વિના ચાલે નહીં, મનડું મારું મૂંઝાય. એ રોજ પ્રભાતે ઉઠીને પેલા મોબાઈલ રિચાર્જ થાય, નંબર ડાયલ કરે તો પાછું બેલેન્સ ખૂટી જાય. એ મિસકોલ કરી સૌને નડે, પાછો બેલેન્સ પુરાવા જાય. મોબાઈલ વિના ચાલે નહીં, મંડું મારું મૂંઝાય. એક સમય હતો સાહેબ, માણસ સવારમાં ઉઠે એટલે પોતાનો જમણો હાથ સામે રાખીને કરાગ્રે વસતે લક્ષ્મી કર્મધ્યે સરસ્વતી કરમૂલે તુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ, આવાસ ભગવાનના પરમ મંગળ શ્લોક બોલતો બોલતો ઉઠતો તો. અત્યારે 75% માણસો ઓશિકા પાસે મોબાઈલ પડ્યો હોય, ઉઠીને કાંઈ દર્શન કર્યા વિના સીધા જ પેલો મોબાઈલ હાથમાં રાખે અને જોવે
કેટલા મેસેજ આવ્યા છે, વોટ્સઅપ ઉપર કેટલા ઓનલાઈન છે, કેટલા ઓફલાઈન છે. સાહેબ આટલો ભયંકર મોબાઈલનો યુગ આવ્યો છે. અને એમાંય કુંવારા, ઓહો હો, કુંવારા જેટલા શેરીએ રખડતા, 4 લીંબુ જેની મૂછે લટકતા, મોબાઈલું રાખતા, ફાંક્યું ફાંકતા, એવો એનો ક્રેઝ. સાહેબ જટ મારા હાથમાં મીંઢોળ બંધાવી દ્યો, જટ લાવો તલવાર, મને કોક પૈણાવી દ્યો, જટ ચોરો પીઠ્યું અને મને હવે ક્યાંક વરગાડી દ્યો અને પૈણાવી દ્યો. હું તો જાહેરમાં જ કહું છું. અને વાતય સાચી સાહેબ, માણસને માણસની ડિગ્રી લગ્ન થયા પછી જ મળે. બધા એમ જ કે બે માણસ આવજો, વાંઢાને કોઈ કીધું? માણસને માણસની ડિગ્રી લગ્ન થયા પછી જ મળે. આફ્રિકા જ્યારે અમે કાર્યક્રમ આપવા માટે ગયા ને, હિન્દુ કાઉન્સિલ ઓફ કેન્યાના પ્રેસિડેન્ટ નીતિનભાઈ માલદે અમને સાંઈરામને તેડાવ્યા. અમે ત્યાં રોકાણા. એટલે હું કહેવાનું આ વાંઢાની વાત આવી એટલે કહું છું. વાંઢાની વ્યાખ્યા પૂછી મને નીતિનભાઈ માલદેના છોકરાએ. આપણા અમુક શબ્દો જે છે ને, તળપદી ભાષાના શબ્દો, એનું અંગ્રેજી ન થાય. હા, હું તમને જાહેર જો, બગાહાનું અંગ્રેજી ન થાય, ઢીચણિયાનું અંગ્રેજી ન થાય, હાડુભાઈનું અંગ્રેજી ન થાય, ગુજરાતી થાય. સમદુખીઓ, સમદુખીઓ, હાડુભાઈનું ગુજરાતી થાય. એટલે મેં અમારા બધાની ઓળખાણ કરાવી. મેં કીધું કે આ અમારો મજીરા વાદક છે, એ વાંઢો છે. એટલે નીતિનભાઈ માલદેના છોકરાએ મને કીધું કે રસિકભાઈ, વોટ ઇઝ ડેફિનેશન ઓફ વાંઢા? વાંઢાની વ્યાખ્યા ક્યાંથી કાઢવી? મેં મારી કાઠિયાવાડી કોઠાહૂજ પ્રમાણે કીધું કે 35 years મૂર્તિયા, હી હેઝ નો માગા. 35 years મૂર્તિયા, હી હેઝ નો માગા. રખડીંગ કોલ ઢાંઢા, ઇટ ઇઝ કોલ વાંઢા. મને કહો કે ફાઇન. એ મોબાઈલ એને તમે પકડાવી દો. કુંવારા જેટલા શેરીએ રખડતા, 4 લીંબુજીને મૂછે લટકતા, મોબાઈલું રાખતા, ફાંક્યું ફાંકતા, જટ મારા હાથમાં મીંઢોળ બંધાવી દ્યો, જટ લાવો તલવાર, મને કોક પીઠિયું ચોરાવી દ્યો. એને સુધારવો હોય ને, એટલે મારી એક જ બધાને સલાહ છે. અને મારી એક સલાહ છે કે કોઈ દી કોઈની સલાહ માનવી નહીં. એને પૈણાવી દ્યો. પૈણાવી દ્યો ને એટલે બીજી કાંઈ જરૂર જ નથી. આફેડો સાયલેન્ટ થઈ જાય. એ પૈણી જાય ને પછી એની હાલત જોજો. ઇસ્ત્રી ટાઈટ લુગડાની ઘડિયું વિખાઈ ગઈ, પડી ગઈ ટાઇલને બાબરી વિખાઈ ગઈ, મોબાઈલ ઉપર શાક માટે બાયડી ખીજાઈ ગઈ. એ હવારે છોકરાને તેડવા જાય વાનમાં, કેરોસીનની લાઈનમાં ઊભો રહીએ લાઈનમાં, છોકરાઓને તેડવા જાય વાનમાં, હાંજે થાયકો પાયકો પાછો ઘેર આવે ને તમે પૂછો તો એમ કે તબિયત છે ફાઇનમાં. આ પૈણાવી દો કે બધું પૂરું થઈ જાય. અને સાલો ગજબનો યુગ આવ્યો છે આ મોબાઈલનો, તો હકીકતની વાત કરું છું. એમાં ફેસબુક ને વોટ્સઅપ ને ઓનલાઈન હતા એટલે ઓફલાઈન થઈ ગયા છે, ને ઓફલાઈન હતા એટલે ઓનલાઈન થઈ ગયા. અમારી સોસાયટીમાં હમણાં એક ભિખારી ભીખ લેવા માટે આવ્યો, પહેલે જ ઘેરે ડેલી ખખડાવી, અંદરથી મેડમ બહાર આવ્યા, હાથમાં રોટલી આપી. અને ભિખારીને રોટલી આપતી વખતે ઓલા ભિખારીને કીધું કે યાર તને ક્યાંક જોયો છે? ત્યારે ભિખારીએ દાંત કાઢતા કીધું, મેડમ જોયો જોઈને ફેસબુક ઉપર આપણે બે ફ્રેન્ડ છીએ. નહીં, મને એનું એકાઉન્ટ ક્લોઝ કરી નાખ્યું. સાલા ફેસબુક ઉપર ભિખારાય ફ્રેન્ડ થઈ જાય છે. સાહેબ જાહેરમાં કહું છું કે ફેસબુક ઉપર ચોંટા રહેવાને બદલે, ફેસબુક ઉપર લાગ્યા રહેવાને બદલે ક્યારેક તમારે અમે કોઈ બુકને ફેસ કરજો. બુકને વાંચશો ને તો જીવન જીવવા માટેની કંઈક મજા આવશે. પણ આ મોબાઈલ અટાણે તો સાલું એવું હરખું છે. અમે તો બધા 70 વર્ષ પહેલાં એક વખત પૈણી ગયા, અટાણે તો હગાઈ થાય ત્યાં મોબાઈલ આપે. બોલો, હું તો દ્રશ્ય જોઉં છું. હગાઈ થાય એટલે મોબાઈલ આપે. અને પછી સાહેબ જે અગાસીએ ચડીને રાતે 11 વાગે એ અગાસીમાં ઊંધે માથે ટીંગાતા ટાંગા લાંબા કરીને જે વાતું કરતા મેં એના દ્રશ્યો જોયા છે. આમ બેઠા, આમ હો બકા ના તું બોલ બકા. હમણાં નવો શબ્દ આવ્યો છે, બકા તોડી નાખે ટકા. નહીં બકા તું બોલ બકા, નહીં બકા તું બોલ. પોણી કલાક સુધી તું બોલ થાય. ઈ જ બકાના ઈ જ બકી હારે લગ્ન થાય ને પછી 5 વર્ષ પછી ઈ જ બકાને બકીની તમે વાત સાંભળો ને સાહેબ, ટોન બદલાઈ જાય. એ મોય ગમાણમાંથી પાડો રણકે કાં બોલને બકા તોડી નાખે ટકા. મોબાઈલ તો અદ્ભુત યંત્ર આવ્યું છે સાહેબ. હમણાં અમારા જુનાગઢમાં તો એક ઘીરે ગયો, એ બિચારાને કંઈક જે કાંઈ નેટવર્ક પ્રોબ્લેમ હોય ત્યાં ઘેરે ગયો, એની ઘરવાળીને ખીજાતો કે તારું 500 વખત નાક કાપ્યું, મગજ મારી કરી માને.
મેં કીધું શું પ્રોબ્લેમ શું છે? મને કે જોતો નથી, નેટવર્ક પ્રોબ્લેમ. એને બોલવાનો પ્રોબ્લેમ હતો, એને નેટવર્ક પ્રોબ્લેમ સમજતો હતો. મેં કીધું ભાભી કેવા સીધા છે, એક શબ્દ નથી બોલતા. મને કે ઈ હું બોલતી હતી. મને કે ઈ તો પ્રીપેડ છે. ખાટલા એના બાપા પડ્યા. મેં કીધું બાપુજીને લખવા થયો? મને કે નહીં રસિકભાઈ, બાપુજીને તો વાઇબ્રેટમાં રાખ્યા છે. બાપુજીને વાઇબ્રેટમાં આખું ઘર મોબાઈલમાં છે. રાજકોટમાં તો મેં દ્રશ્ય જોયું છે. હાલ્યો જતો 5 મિનિટમાં આવ્યો, દાળ ગરમ મૂક, રોટલી ગરમ મૂક, આવ્યો. ભૂગર ગટરનું કામ ચાલુ હતું, ઢાંકણું ખુલ્લું હતું, ભૂણું કરતો અંદર હજી નથી આવ્યો. પણ સાહેબ જાહેરમાં કહું છું કે હિન્દુસ્તાનનું વિજ્ઞાન ગમે એટલું આગળ વધે, આજ કદાચ બજારમાં 50,000 રૂપિયાનો મોબાઈલ આવે, 80,000 રૂપિયાનો મોબાઈલ આવે, કદાચ વિજ્ઞાન કંઈક વધુ સંશોધન કરે ને બજારમાં 1 લાખ રૂપિયાનો મોબાઈલ આવે, તો હું તમે અમેરિકા સુધી વાત કરી શકીશું, લંડન સુધી વાત કરી શકીશું, પરમાત્મા સુધી વાત તો સંત કરાવી શકે, મોબાઈલ ન કરાવી શકે. એટલે એક નાનકડો સંદેશ કે મિત્રો, વોડાફોનના ટાવર ઉપર ભરોસો કરવા કરતાં પરમાત્માના પાવર ઉપર ભરોસો કરજો, જીવન ધન્ય બની જશે. મોબાઈલ એટલે તો ખોટું બોલવાનું મશીન. હકીકતની વાત કહું છું, એક જણ તો ડૉક્ટર સાહેબ પાસે તાવીથામાં કાન લઈને ગયો. ડૉક્ટર સાહેબ તો વિચારમાં જ પડી ગયા, આમ તાવીથામાં એક પિંડો ચોટેલો. ડૉક્ટર સાહેબે પૂછ્યું કે ભાઈ આ શું છે? એ કે સાહેબ કાન. પણ કે આવો કાન? એ કે હા સાહેબ. એ કે આવી રીતે કેમ બન્યું? કે સાહેબ ઇસ્ત્રી કરતો હતો ને ફોન આવ્યો, હલો. કાન ચોટી ગયો, પિંડી થઈ ગયો. ખોટું બોલવાનું મશીન. હું તો જાહેરમાં કહું છું કે મોબાઈલનું સંશોધન ગમે એને કર્યું હોય એને સલામ, પણ મિસકોલની શોધ જો કોઈ કરી હોય તો માત્ર કાઠિયાવાડી. સૌથી વધુ ફાયદો લેડીઝને છે મિસકોલનો. છોકરી મિસકોલ કરે ને છોકરો ઉછીના લઈને કોલ કરે. આ મોબાઈલનો યુગ છે સાહેબ, હકીકતની વાત છે. પણ સરસ મજાનો જીવવા જેવો યુગ આવ્યો છે. આપણો ભૂતકાળ તો યાદ કરો, એ ખહ ને એ ખાટલા ને એ ગુમડા ને 15 દિયા નાતા ને એ જે હેરાનગતિ હતી. અટાણે તો એટલી બધી સગવડતા આવી ગઈ છે, એટલી બધી સગવડતા આવી ગઈ છે સાહેબ, એની વાત પૂછોમાં. સરસ મજાનો જીવવા જેવો યુગ આવ્યો છે. પરમાત્માએ કેવી સરસ મજાની વ્યવસ્થા કરી દીધી છે. વિજ્ઞાને આવ્યું છે, ભેગું જ્ઞાને વધ્યું છે. પણ મોબાઈલ, અમારા ગામમાં તો એક ડૉક્ટરના મગજમાં મોબાઈલ ઘૂસી ગયો ભાઈ. એને ડિસ્પેન્સરી બહાર બોર્ડ મારી દીધું, મારા દવાખાનામાં કોઈ પણ વ્યક્તિ આવે, કોઈ પણ બીમારીની રજૂઆત કરે એટલે મોબાઈલની ભાષામાં વાત કરવી, બાકી ડિસ્પેન્સરીમાં આવવું નહીં. હવે બધી બીમારીના નામ મોબાઈલ આરે ક્યાંથી ફિટ કરવા? મારો મિત્ર છે ટીડો, એને પેટમાં દુખાવાનો પ્રોબ્લેમ થયો. મને કે રસિક, આપણા ગામમાં ડૉક્ટર એક જ, એની પાસે જાય એટલે મોબાઈલની ભાષામાં જ વાત કરવી. મને આ કબજિયાતની તકલીફ છે, આ ગેસ થઈ ગયો છે, મારે કેમ કહેવું? મેં શીખવાડ્યું. ડૉક્ટરે મોબાઈલની ભાષામાં જ પૂછ્યું, બોલો ઇન્સ્ટ્રુમેન્ટમાં શું તકલીફ છે? ઓલો કે સાહેબ સવારથી મિસ કોલ જેવું થાય છે. સાહેબ કે બીજો કાંઈ પ્રોબ્લેમ? તો કે હા સાહેબ, આઉટ ગોઈંગ બંધ છે ને ઇનકમિંગ ચાલુ છે. ડૉક્ટર સાહેબ કે એ સિવાય કાંઈ પ્રોબ્લેમ? તો કે હા સાહેબ, એક પ્રોબ્લેમ તો એવો છે ને કંઈ નથી હગાતો. તો કે શું પ્રોબ્લેમ છે બોલને? કે સાહેબ સેવ નથી કર્યા, જુદા જુદા પ્રકારના રિંગટોન વાગે છે. ત્યારે ડૉક્ટરે કીધું કે આ 3 SMS આપું છું, એક સવારે કરી દેજે, એક સાંજે કરી દેજે અને એક બીજે દિવસે કરી દેજે. ત્રીજે દિવસે એનો ફોન આવ્યો કે સાહેબ કોલ ડાયવર્ટ થઈ ગયો. આ મોબાઈલની ઘણી બધી વાતો કરી છે, પણ મેં સાથે સાથે વાત કરી કે નેટવર્ક પ્રોબ્લેમ. માણસની ભાષા કદાચ તોતડી હોય ને સાહેબ, એ ઈશ્વરની કંઈ ને કંઈ મારા કે તમારા કર્મના સંજોગોની વાત છે, પણ માણસની ભાષા તોછડી ન હોવી જોઈએ. અમારા હાસ્ય કલાકારોના જીવનમાં તો ઘણા બધા અનુભવ બને. મારો એક મિત્ર છે, એને કાયમને માટે નેટવર્ક પ્રોબ્લેમ રહે સાહેબ. એનો તમને આછો પરિચય આપી દઉં. એનો બેઠી દડીનો બાંધો છે, શરીરમાં જ્યાં જુઓ ત્યાં હાંધો છે, મગજમાં થોડોક વાંધો છે ને પૈણો છતાંય વાંઢો છે. આવો ટીડો પૈણો છતાંય વાંઢો છે. સાબિત કરી દઉં. ટીડાના જે દી લગ્ન નક્કી થયા ત્યારે હું કચ્છ ભુજમાં નોકરી કરતો. જૂનાગઢ ટીડો રીએ. એ ટીડાના બાપુજીને મને ટપાલ આવી કે ટીડાનું ગોઠવાઈ ગયું છે ને રસિક, તારે કોઈ પણ સંજોગોમાં 15 દીની રજા મૂકીને આવવાનું છે. આ બોલીનો હાવ બકાળ છે. હું 15 દીની રજા મૂકી અને જૂનાગઢ આવ્યો. ટીડાની જૂનાગઢથી અમે જાન જોડી અને ટીડાને કીધું કે ટીડા
પૈણીને પાછા આવીને ત્યાં સુધી તારે બોલવાનું નથી, તારો નેટવર્ક પ્રોબ્લેમ બધાને તકલીફ કરાવી દે. મન કે બોલે તારો દીકરો. અમે જાન જોડીને રાજકોટ આવ્યા, પૈણેતરાની તૈયારી શરૂ કરી. ગોર મહારાજે કીધું કે લગ્ન ને બધી વસ્તુ લાવો. હવે સુટકેસ ગોતી કંઈ મળે નહીં, ટીડો બેઠો બેઠો આમ કરે. મેં કીધું આ કોડાને ખબર છે. અમે બધાએ પૂછ્યું ટીડા ઓલી તારા સુટકેસ રાખી હતી ક્યાં ગઈ? આમ કરે. મેં કીધું બોલતો ખરો. મને કે ઘેરેથી નીકળ્યા હતા તઈ તે બોલવાની ના પાડી, બાકી મારી નજર આમે જ પડી ગઈ. મેં ટીડાને સલાહ દીધી કે ભાઈ આડું ઓડું હતી બોલાય. એ જેમ તેમ કરીને બધું ભેગું કર્યું. પૈણેતરાની તૈયારી શરૂ થઈ. મેંડો ઢોલ વાગવા, કન્યા મંડી અને વરને કન્યા મીંડા ફેરા ફરવા. ઢોલ વાગ્યો, ટીડો બોલો હા સાંભળો, હા સાંભળો, સાંભળો, હમણાં ઢોલ વાગશે, ઘોડો ભડકશે, વર મરશે અને કન્યા ભાગશે. ઉસ્તાવી નાખ્યો. કીધું મૂંગો મર. તે કીધું તું ને આડું બોલવું. વરી સાયલન્ટ કર્યો. પણ કન્યા વિદાયનો પ્રસંગ સાહેબ, આ દેશની દીકરી સાસરે જતી હોય ત્યારે અમારો કવિ લખે કે હમી હાંજનો ઢોલ ઢબુકતો, જાન ઉગલતી માલે, આજ કેસરિયાળો સાફો ઘરનું આંગણું લઈને હાલે. પણ કન્યા વિદાયનો પ્રસંગ એટલે ટીડાના જીવનની ઐતિહાસિક ઘટના. ટીડાના સાસો મૈડા ટીડાને ભલામણ કરવા. ટીડેશ કુમાર, આપણે જો લગ્ન થાય એટલે બનાવીને કુમાર કહીએ, કુમાર પટેલમાં પટેલ કહીએ. ટીડેશ કુમાર, અમારી દીકરીની જીવની જેમ હાચવી છે, ફૂલની જેમ મોટી કરી છે, તમારી ઘીરે સારી રીતે હાચવજો. આ એટલું કીધું તો ટીડેશ કુમારે મંડપ નીચે તલવાર ખેંચી કે સાસુજી તમારી દીકરીને તકલીફ પડે, કોની દેન છે, જાઓ, તમારી દીકરી મારી બેન છે. પૈણો છતાંય વાંઢો છે, હજી બેઠો બેઠો વાંઢાના ગીત ગાય છે. બહુ અઘરી આઈટમ છે. મારો કાર્યક્રમ ચાલતો હતો, કાયમને માટે સંતવાણી અને ડાયરાના માધ્યમથી પ્રોગ્રામ આપું છું. અમારા મનોજભાઈ ભૂપતાણીના માધ્યમથી એક આ સરસ માત્ર હાસ્ય અને જ્ઞાન સાથે ગમતની વાતોની એક કેસેટ પીરસતા આપને હાસ્યની સાથે કંઈક જ્ઞાન અને ગમત મળે એવો મારો નમ્ર પ્રયાસ છે સાહેબ. બાકી સંતવાણીને ભજન અને ડાયરાની તો દુનિયા જ અલગ છે સાહેબ. ભજનો તો અદ્ભુત વસ્તુ છે સાહેબ. ભજનોની તાકાત છે. આ દેશ સંતવાણીનો દેશ છે, આ દેશ સંતોનો દેશ છે, આ દેશ ભજનનો દેશ છે. કાયમને માટે મેં ભજન કરી, ગામડે ગામડે ભજનમાં જાય. માણસ કાયમને માટે ભજનમાં બેહે, છતાંય માણસમાં ભજન નથી બેસતું. તોય શું કામ પ્રયત્ન? વર્ષો પહેલા અખાએ કીધું છે કે ભજનમાં તો કોઈ હુતાન કોઈ જાગે, ભજનમાં તો કોઈ હુતાન કોઈ જાગે. મારને અખા ઘેરામાં ઘા, એકાદાને તો લાગે. એકાદાને લાગી જાય તો કોઈ બજરંગદાસ બાવલીઓ બની જાય, કોઈ દેવીદાસ બાપુ બની જાય, કોઈ અમર માં બની જાય, કોઈ પરબનો પીર બની જાય, કોઈ સતાધારનો દેવ બની જાય. આ અદ્ભુત વસ્તુ છે સાહેબ ભજન. હવે આ મારો એક યોગેશપુરી ગૌસ્વામી વિમલ મહેતાનો અમારો ભજનનો ડાયરો ચાલુ અને એમાં ટીડો આવેલો ને એને નેટવર્ક પ્રોબ્લેમ તો પહેલેથી જ. હવે હાથમાં પાટો બાટો બાંધી અને ઓડિયન્સમાં બેઠેલો ને ઘડીએ ઘડીએ હાથ આમ કરે. મેં કીધું છે ટીડો. મારો રાઉન્ડ પૂરો કરીને ટીડાને મેં બોલાવ્યો. મેં કીધું ટીડા હાથમાં શું થયું? મને કે મોબાઈલમાં જ બેલેન્સ નહોતું. અરે ભલા માણસ, કીધું મોબાઈલમાં બેલેન્સ નહોતું, એમાં હાથમાં હું શું કામ પાટો બાંધ્યો? મને કે બેલેન્સ પૂરાવો નીકળો ને કૂતરું કઈડ્યું. થોડા કૂતરું કઈડ્યું હોય તો હડ તો કરવું જોઈએ ને. મને કે તું મારી વાત તો સાંભળી કે કૂતરું કઈડ્યું હું છેતરાઈ ગયો. કેમ? મને કે 1 મહિના પહેલા ઘેરે કૂતરું લઈ આવ્યું ને આખી રાત કઈડાવ્યું, ગદગદિયા થયા, મજા આવી. બોખું હતું આજ વચ્ચે દાંતવાળું ભટકી ગયું. પણ મેં કીધું બની જાય એમાં શું થયું? મને કે નહીં, પણ રસી કૂતરું રાતે 12 વાગે કર્યું ને મજા બહુ આવી. મેં બાવડું પકડ્યું. મેં તને કૂતરું કર્યું એમાં મજા શું કામ આવી? મને કે રાતે 12 વાગે કૂતરું કર્યું ને બહુ મજા આવી. મેં કીધું એમાં તને શું મજા આવી? મને કે દવાખાને લઈ ગયા ને તો ત્યાં ડોક્ટર જ નહોતા. એમાં તને શું મજા આવી? પછી તો મને કે રાતે સાહેબના બંગલે લઈ ગયા ને ત્યાં તો બહુ મજા આવી.
મેં તો આમ 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 સસ્પેન્સ જેવું વાતાવરણ થઈ ગયું. મેં કીધું આને 12 વાગે કૂતરું કર્યોમાં મજા આવી, દવાખાને ડૉક્ટર નહોતા ત્યાં મજા આવ્યા, આ બંગલે લઈ ગયા ત્યાં શું મજા આવી? મેં કીધું તને ત્યાં શું મજા આવી? મને કે ત્યાં 12 વાગે ડૉક્ટરનો દરવાજો ખખડાયો તો ડૉક્ટર નીકળ્યા તો ડૉક્ટર મારા જેવા બાઈને નીકળીને મને કે હું અટાણે દોડ્યા આવો છો. અટાણે 12 થયા, 12 બોર્ડ માર્યું છે. જોવાનો સમય સવારે 9 થી 11 ને સાંજે 7 થી 9. તઈ મેં સાહેબને કીધું કે સાહેબ તમને ખબર છે, મને ખબર છે, કૂતરાને થોડી ખબર છે કે કંઈએ કડ્યું. અને હકીકતની વાત કરું, માણસ થઈ ગયો છે તો અઘરો. હમણાં એક જણો તો કૂતરાની પૂંછડીમાં પાઇપ નાખતો હતો. બોલો એટલે મેં કીધું કૂતરાની પૂંછડી કોઈ દી સીધી ન થાય. મને કે રસિકભાઈ મારે ક્યાં કૂતરાની પૂંછડી સીધી કરવીશ, મારે તો પાઇપ વાંકો કરવો છે. મોંઘવારી નડે. અને ખરેખર મેં થોડી વાર પહેલાં પણ આપણે કીધું હતું કે અઘરામ અઘરી આઈટમ એટલે માણા. મારા એક મિત્રએ જૂનાગઢના બસ સ્ટેશન સામે સહકાર પાન નામની દુકાન નાખી. માણસ કેવી અઘરી આઈટમ છે જો એને તમને એક દાખલો આપું. એ બસ સ્ટેશન સામે પાનની દુકાન, માણસોને પાન ખાવાનો જાય. બોલો બસના ટાઈમ પૂછે, રાજકોટ જવાની કઈ મળશે, અમદાવાદ જવાની કઈ મળશે, ભુજ જવાની કઈ મળશે, કેટલાક માણસોને જવાબ દેવા. સહકાર પાનવાળા પરેશભાઈ મને પૂછ્યું, મને કે રસિકભાઈ અહીં પાન ખાવા નથી આવતા ને બોલો બસના ટાઈમ પૂછે, તમે તો કલાકાર છો, કાંઈક રસ્તો તો બતાવો. મેં કીધું એક કામ કરો, દુકાનમાં બોર્ડ મૂકી દો કે અહીંયા કોઈએ બસના ટાઈમ પૂછવા નહીં. મને કે રસિકભાઈ તમારી વાત સાચી હો. પેન્ટરને બોલાવ્યા અને બોર્ડ મૂક્યું કે અહીંયા કોઈએ બસના ટાઈમ પૂછવા નહીં. માણસ મૂકે બોર્ડ વાંચીને કે ભાઈ એનો પૂછવા ક્યાં પૂછવા, કંટાળી ગયો. મને કે રસિકભાઈ આમાં તો આવું થયું. મેં તું ખર્ચા ભેગો ખર્ચો, હજી બીજું બોર્ડ મૂકો. મને કે હું? મેં કીધું લખો કે અહીંયા કોઈએ કાંઈ પૂછવું નહીં. ઓલા પેન્ટરને બોર્ડને બીજું બોર્ડ લખ્યું કે અહીંયા કોઈએ કાંઈ પૂછવું નહીં. માણસ મૂકે એ કે અહીં બધા હું પૂછતા, દુકાન કાઢી અને ફેરવી નાખી. સાહેબ અઘરામ અઘરી આઈટમ માણસ. હકીકતની વાત કરું, માણસથી કોઈ મોટું નથી સાહેબ. ગમે એમ કરીને ગારિયા કરો. ટૂંકા રસ્તે પૈસા કમાવા માટે થઈ અને જ્યારે માણસ નીકળ્યો છે ત્યારે મારી જ બનાવેલી 2 લીટી તમને સંભળાવું કે પૈસા કમાવા માટે માણસ કરે છે કિમિયા. પૈસા કમાવા માટે થઈ અને માણસ કરે છે કિમિયા. ઉંમર છે નાની, ઉંમર છે નાની અને મોટી છે દુનિયા. રસિક કહે ચેતીને ચાલજો, આવા સમયમાં કાં તમને બચાવશે ભગવાન શિવ અને કાં બચાવશે માં ઉમિયા. ફેશનના નામે આજ ફાટી છે દુનિયા. મોંઘવારીને પહોંચી વળવા માટે થઈ અને રોજ રોજ પ્રકારના માણસો કિમિયા કરે. હું સિટીનું નામ નથી આપતો, આ બનેલી સત્ય ઘટના. એક બિલ્ડરે જાહેરાત આપી 1 લાખ રૂપિયામાં 1 બેડ હોલ કિચન રોલ ટચ. નોટરી પાસે સિક્કા લગાવ્યા અને બજારમાં બેનર મૂક્યા. 1 લાખ રૂપિયામાં 1 બેડ હોલ કિચન રોલ ટચ, ડિપોઝિટ 20,000 રૂપિયા, જગ્યા જોવાનો સમય 2 મહિના પછી. અને સસ્તું નમતું મફત આ 3 વસ્તુ કાઠિયાવાડીને બહુ ગમે. પણ સાહેબ જાહેરમાં કહું છું કે કોઈ દી સસ્તું હોય સારું ન હોય, સારું હોય કોઈ દી સસ્તું ન હોય. પણ આપણી કાઠિયાવાડીની તો કોઠા હોય છે ને, જઈને એમ જ કે સસ્તી અને સારી વસ્તુ બનાવો. આને બુદ્ધિ વાપરી. વકીલ પાસે, નોટરી પાસે સાહેબ એને લેખ સિક્કા લગાવીને બેનર મૂક્યા. એટલે માણસોને એમ થયું કે આમાં છેતરપિંડી ન થાય. 1 લાખ રૂપિયામાં 1 બેડ હોલ કિચન રોલ ટચ, 20,000 રૂપિયા ડિપોઝિટ. મહિના માણસો લખાવા. 2 મહિના પછી જોવાનો સમયની તારીખ આવી. 2,000 માણસોનું ટોળું ઓફિસે આવ્યું. મોયરીભાઈ ને વાહ્યા 2,000 માણા ગયા. ગમે એના ગારિયા કરે ને સાહેબ, આ તો કાઠિયાવાડીની ખોટા હોય, કાંઈ જેવી તેવી તો ન હોય. રોડને કાંઠે એક બેડ રાખેલો, એમાં એક હોલ પાડેલું, બાજુમાં સાયકલનું કિચન મૂકેલું. બધાને કીધું કે આ નોટરી પાસે લખાયા પ્રમાણે આ 1 બેડ હાજ પાડવી પડે, આ હોલ હાજ પાડવી પડે, બાજુમાં કિચન હાજ પાડવી પડે. ફરિયાદ કરવા ગયા તો જજ સાહેબ કે મેં 2 લખાવ્યા છે. કોના ટકા કરી નાખેલ કાંઈ નથી. અદભુત થઈ ગયો છે માણસ.
પરમાત્માએ મને ને તમને જીવવા માટે આપ્યો છે, ઈશ્વરનું ભજન કરવા માટે છે ને આપ્યો છે. પરમાત્માના મંદિરે જાઓ તો મિત્રો મારો એટલો સંદેશ છે કે ભગવાનને કાયમને માટે મંદિરે દર્શન કરવા જાઓ ને તો એને થેન્ક યુ કહેજો કે હે પરમાત્મા, હે દયાના સાગર, હે મહાદેવ, તમે જે ભગવાનને માનતા હો એની પાસે બે હાથ જોડી અને એને થેન્ક યુ કહેવા માટે જઈજો. બાકી 10 રૂપિયાની નોટ નાખીને તમે એમ કહો બાપુજીને ડાયાબિટીસ છે, બાને બીપી છે, ભાઈની હગાઈ કંઈ થતી નથી, 10 રૂપિયામાં 3 કામ ન ચિંધાય. મારો વાલો બહુ દયાનો સાગર છે, 10 રૂપિયામાં 3 કામ ન કરે. ભક્તિ હંમેશાને માટે ભાવથી કરવી, ભયથી ન કરવી. સાહેબ, ઈશ્વર ભજન કરવા માટેનો આ દેહ આપ્યો છે, પણ એ મને તમને ઈશ્વરનું ભજન કરવાની ઈચ્છા ક્યારે થાય? જીવનમાં ક્યાંક મા બાપનું જો પ્રાધાન્ય હોય. આ દેશ મા બાપનો દેશ છે, આ દેશ ઋષિનો દેશ છે, આ દેશ કૃષિનો દેશ છે. अगर कर्म तेरा अच्छा है तो किस्मत तेरी दासी है, अगर कर्म तेरा अच्छा है तो किस्मत तेरी दासी है. सेवा करो माँ बाप की, घर में मथुरा और घर में काशी है. જે ઘરની માલિપા મા બાપની સેવા થાય, જે ઘરની માલિપા ગુરુ મહારાજની સેવા થાય, જે ઘરની માલિપા દીકરીને બચાવો, બેટીને બચાવો, એવા વિચારોની એક ધારા જળવાઈ રહી ને સાહેબ, એ માણસ કોઈ દિવસ દુઃખી નહીં થાય. હું તો જાહેરમાં કહું છું, આ દેશનો કોઈ દીકરો ખરાબ નથી. મેં ક્યાંય નથી સાંભળ્યું કે પેઢી બગડે. સાહેબ, જ્યાંથી મા બાપ બગડે ને સાહેબ, એના છોકરા બગડે. હું તમને જાહેરમાં કહું છું, કારણ કે સંસ્કારની જો કોઈ યુનિવર્સિટી હોય તો એ માં છે સાહેબ. આખા દેશની માલિપા, વિશ્વની માલિપા, સમગ્ર ભારતની માલિપા એક નોંધવા જેવો એક આ દાખલો મારે તમને આપવો છે કે મા બાપથી કોઈ મોટું નથી અને માથી તો કોઈ મોટું નથી સાહેબ. જળધર કા જગદીશ સૌ કોઈ આવીને નમાવે શીશ, પછી અંબા આગળ આલ્યા. અદ્ભુત પાત્ર છે માં. એક જગ્યાએ સંપત્તિના ભાગ પડતા હતા. કોઈ માણસ ત્યાંથી નીકળો અને પૂછ્યું કે તારા ભાગમાં શું આવ્યું? એ માણસે બહુ સરસ મજાનો જવાબ આપ્યો कि किसी के हिस्से में घर आया, किसी के हिस्से में दुकान आई, किसी के हिस्से में घर आया, किसी के हिस्से में दुकान आई, मैं घर में सबसे छोटा था, मेरे हिस्से में माँ आई. माँ મળી ગઈ, સંતોષ થઈ ગયો સાહેબ. અમે કલાકારો, પછી દિવેશભાઈ જેઠવા હોય, સાયરામ દવે હોય કે રસિકભાઈ બખતરિયા હોય, અમે રોજ રોડ ઉપર રખડતા હોય સાહેબ. ગાડીઓમાં 4-4 વાગે સવારે આવતા હોય. ઘણા અમને પૂછે કે તમે આટલી બધી મુસાફરી કરો છો, તમને કાંઈ ડર નથી લાગતો? મારો કાયમને માટે સાહેબને એક સંદેશ છે, હું એને જાહેરમાં કહું છું. હું દરેક વ્યક્તિઓને કહું છું કે હું જ્યારે ઘરેથી નીકળું છું એટલે મા બાપના આશીર્વાદ લઈને નીકળું છું. અને એટલે જ કહું છું કે મેરી માँ અભી જિંદા है, मुझे कुछ नहीं होगा. मेरी माँ अभी जिंदा है, मुझे कुछ नहीं होगा. घर से निकलता हूँ तो दुआएं भी साथ चलती है, घर से निकलता हूँ तो दुआएं भी साथ चलती है. મા બાપનો આશીર્વાદ લઈને નીકળજો સાહેબ, તમારા તમામ કામ સફળ થઈ જાય. જરૂર છે માત્ર વિશ્વાસની. માથી તો કોઈ મોટું નથી સાહેબ. મમતાની મૂર્તિ એટલે માં. કેવા મા માટેના ગીતો, મીઠા મધુને મીઠા મેહુલા, એથી મીઠી છે મારી માં, જનનીની જોડ સખી નહીં મળે રેલો. એક એક કવિઓએ મા માટે અદ્ભુત લખ્યું છે. અને ખરેખર સાહેબ, મા તો મા છે સાહેબ. વર્ષો પહેલાંનો એક સાંભળેલો પ્રસંગ, અદ્ભુત પાત્ર છે મા. મેળાની માલિપા 4 વર્ષના દીકરાની આંગળી પકડી અને મા મેળાની માલિપા જાય છે. ગરીબી આટો મારી ગઈ છે. દીકરો રમકડું લેવા માટે થઈને જીદ કરે છે કે મા મારે રમકડું લેવું છે, મા મારે રમકડું લેવું છે. 5 રૂપિયા રમકડાની કિંમત, પણ મજૂરી કરીને દીકરાને મોટા કરતી મા પાસે 5 રૂપિયા નહોતા. માત્ર દીકરાને ફરવા માટે લઈને નીકળી. અને આ દ્રશ્ય એ મેળામાં આવેલો શ્રીમંત માણસ નિહાળે છે. ઊભો ઊભો વિચાર કરે છે કે કેવી પરમાત્માની ગતિ છે. મારી પાસે સંપત્તિ છે, મારી પાસે પૈસા છે, મારા ખીચામાં નોટ છે, મારે સંતાન નથી. અને એક દીકરો જીદ કરે છે કે મને રમકડું લઈ દે. એ મા પાસે 5 રૂપિયા નથી. હાલને હું એને રમકડું લઈ દઉં. 2 ડગલા હાલતો થાય, પાછો વળી જાય. વિચાર કરે છે કદાચ કોઈ મને આવીને ટકોર કરશે, કાંઈ એની મા મને ઠપકો આપશે કે તું કોણ. પાછો વળી જાય સાહેબ. રમકડું લઈ દેવાનો વિચાર કર્યો તો ખીચામાંથી પૈસા પણ કાઢ્યા કે 5 વાળું નહીં, હું એને 25 રૂપિયાવાળું રમકડું લઈ દઉં. બાળક બહુ નટખટ છે, મને તો પરમાત્માએ કાંઈ આપ્યું નથી. પાછો વળી જાય સાહેબ. એ દરમિયાન મેળાની અંદર હાથી ગાંડો થાય અને ચારે કોર ભાગો ભાગોનું વાતાવરણ ઊભું થાય. મા અને દીકરો બે જુદા પડી જાય.
કે જુદા પડી જાય ને એ વખતે પેલો શેઠ ગળગડતી દોટ મૂકી અને દીકરાનું બાવડું પકડીને કહે કે એ બેટા અહીંયા આવતો રહે, હાલ તારે રમકડું લેવું છે ને સાહેબ તેથી 4 વર્ષના બાળક એટલું જ કીધું તું, મારે રમકડું નથી લેવું, મારે તો મારી માં જોઈ છે, મારે તો મારી માં જોઈ છે સાહેબ. એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ સંસ્કારની યુનિવર્સિટી હોય તો સાહેબ માં છે. એનો એક જ દાખલો કે જ્યાંના મા બાપ બગડે ને એના જ સંતાનો બગડે. કુરુક્ષેત્રના મહાભારતના ઇતિહાસનો એક સરસ મજાનો દાખલો, ધૃતરાષ્ટ્ર અને ગાંધારી. ધૃતરાષ્ટ્ર બ્લાઇન્ડ હતા, અંધ હતા, અને આ તરફ તમે લઈ લ્યો પાંડવો, એને 5 પુત્રો, આ બાજુ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને 100 પુત્રો, છતાં એ બધા રાક્ષસી વૃત્તિના, અને આ બાજુ 5 જ પાંડવો, છતાંય જેમાં ધર્મરાજા, નકુલ, સહદેવા 5 દીકરા. ફરક શું? નકર વિશ્વનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જેને કપલ કહી શકાય કે એ ધૃતરાષ્ટ્ર બ્લાઇન્ડ હોવાથી એની માં ગાંધારીએ આંખે પાટા બાંધી લીધા હતા પતિના પગલે ચાલવા માટે થઈ. પણ સાહેબ એ જ આ મને તમને ઉદાહરણ પૂરું પાડે છે કે જેની માં આંખે પાટા બાંધી લે ને સાહેબ એને ત્યાં કૌરવો જેવા દીકરા થાય, એને ત્યાં પાંડવો ન જન્મી શકે. જેની માં આંખો ખુલી રાખે, જેની માં દીકરાને સંસ્કાર આપે ને સાહેબ એ જ દીકરાઓ શ્રેષ્ઠ બની શકે. જગતની પહેલી વહેલી કોઈ શિક્ષણની જો યુનિવર્સિટી હોય તો એ માં છે સાહેબ. આ શ્રદ્ધાનો દેશ છે સાહેબ, મા બાપને પૂજવાનો દેશ છે, અંધવિશ્વાસ કરતા નહીં બહુ જાજો. નકર અટાણે શું છે જ્યાં જુઓ ને ઓલા બાબા ધબા જ મારે, આપને ખબર નથી પડતી ધબા મારે કે ધુંબા મારે. 10,000 રૂપિયા એમાં પૈસા ખર્ચીને લોકો બોલો આશીર્વાદ લેવા માટે જાય છે. અરે સાહેબ મા બાપની પૂજા કરો, મંદિરે જાઓ. અને વાત એ સાચી છે સાહેબ, અટાણે તો પરિસ્થિતિ, મારો એક મિત્ર બહુ ટેન્શનમાં આવી ગયો, મને કે રસિક કેમ મેળ નથી ખાતો. મેં કીધું નાની ખોડિયારમાં કાર્તિકભાઈ ઠાકર બહુ સારા જ્યોતિષ છે, જુનાગઢમાં અશોકભાઈ ઠાકર છે, ભરતભાઈ અધર્યું છે, બહુ નિષ્ણાંત જ્યોતિષો છે. એની પાસે તારી જન્મપત્રિકા લઈને જા, તારું ગમે એવું દુઃખ દૂર કરી દેશે. બિચારો ટેન્શનમાં ઘરવાળીને કેક મારી જન્મ કુંડલી લાય. ગામડાનો માણસ, એની પત્ની બહુ કાંઈ ભણેલી નહીં કે હું જોઈ કે ઓલી સોપડી લાય. ગયો અદા પાસે, અદાને જઈને કીધું કે રસિકભાઈ બખતરિયા મોકલાશ. તો કે હા, મને ફોન આવ્યો તો આવો. તકલીફ છે? તો કે હા. જન્મપત્રિકા લઈ આવ્યા? તો કે હા. અદાએ જન્મપત્રિકા હાથમાં લીધી. આપ જાણો છો કે જન્મપત્રિકામાં માત્ર જન્મની તારીખ અને જન્મની તિથિ લખેલી હોય, આ સિવાય કાંઈ લખેલું હોય નહીં. અદાએ જેવી જન્મપત્રિકા ખોલી એટલે તરત પૂછ્યું કે તારું નામ હરેશ? તો કે હા. તારી ઘરવાળીનું નામ હિના? તો કે હા. તારા ભાઈનું નામ ભરત? તો કે હા. તારા ભાભીનું નામ સીમા? તો કે હા. તમે 3 દી પહેલાં 2 કિલો ખાંડ લીધી હતી? તો કે હા. આટલું કીધું ને તા તો એને કાર્તિક અદાના પગ પકડ્યા. એ અદા તમે એટલું બધું જાણો છો કે કોડા કાંઈ નથી જાણતો. તું જન્મપત્રિકાની જગ્યાએ રાશન કાર્ડ લઈ આવ્યો છો, તું કૂપન લઈ આવ્યો છો, તો અમારો ધંધો ભાંગી. શ્રદ્ધાનો વિષય છે સાહેબ. જ્યોતિષ છે ને એનો હું વિરોધ નથી કરતો. અમારા કાર્તિક અદા પાસે તો એવા માણસો આવે, એક જણ આવીને કે અદા મને હાથમાં ખંજોઈડ આવે છે. અદા કે તો ભલામણા તારે લક્ષ્મીનો યોગ, કે મને જમણા પગમાંય ખંજોઈડ આવે છે. તો અદા કે ભલામણા તારે પરદેશનો યોગ, કે એમ તો મને કંઈક માથામાંય ખંજોર આવે છે, વાહામાંય ખંજોર આવે છે. તઈ અદાએ કીધું તું કોઈક ચામડીના ડોક્ટરને બતાય, આ તને ખહ થવાની તૈયારી છે. તો જાતા જાતા કે મારો ગુરુ ઊંચનો છે, કે તારો ગુરુ ઊંચનો છે, પણ બીજું શું છે એ તો જાણ. જ્યોતિષ તો અદ્ભુત વસ્તુ છે સાહેબ. પણ મેં કીધું એમ તમે જાણીતા હો, તમે ઓળખીતા હોય ને એને આશીર્વાદ લેજો, નકર ક્યાંય જવાની જરૂર નથી. અત્યારે ટકા થઈ જાય. વચ્ચે નહોતું વાસ્તુશાસ્ત્ર ફાટી નીકળ્યું. તમે ટાંકા કાઢ નાખો ને, તમે રોહોડા કાઢ નાખો ને, ભલે તમે પૂછડા કાઢ નાખો ને. અરે અમુક જણા તો મેં જોયા છે હાઈવે રોડ ઉપર ઘોડા ગાડી લઈને ઘોડાની નાળ વેચતા હોય. આપણે પૂછી કે આ શું કામ વેચો? કે આ તમે લઈ લ્યો ને એટલે ઘરમાં લક્ષ્મીનો વરસાદ થાય. સાહેબ એટલું જ કહું છું કે જેની પાસે 10 થી 20 નંગ ઘોડાની નાળ પડી હોય અને એ જો હાઈવે રોડ ઉપર ઘોડા ગાડી લઈને ઘોડાની નાળ વેચતો હોય, તો એ ઘોડાની એક નાળ આપણા ઘરમાં લગાડવાથી લક્ષ્મીનો વરસાદ વહી કેમ માની લેવું સાહેબ? અંધવિશ્વાસ નહીં કરવો. શ્રદ્ધા જરૂરી છે. અંધશ્રદ્ધા તમને મને બીજા માર્ગે દોરી જાય છે સાહેબ. હું તમે જીવનમાં કેટલી બધી વિષયો ભણીએ છીએ, એમાં ગણિત, એ ગણિત વિષય છે ને એ મને તમને કાંઈક જીવનનો સંદેશો આપે છે સાહેબ.
ગણિતના તમે 100 એકડા શીખો ને તો એની અંદર 1 થી 20 વર્ષની તમારી ઉંમર પૂરી થાય એટલે શબ્દ આવે છે 20 નામ ઝેર. એ 21ને પચાવો, 22ને પચાવો, 23, 24 એવા કેટલાય 20 પચાવો એટલે તમે પહોંચશો 30. તું 30, 1 30, 2 30, 3 30. એ તરતા તું બધાને તારીશ અને તું 30, 1 30, 2 30 તો જગતમાં તું 40. તું જગતમાં 40 ને એટલે લોકો તને તાળીથી વધાવશે. 1 તાળી, 2 તાળી, 3 તાળી એમ કરતાં તું 50 વર્ષની ઉંમરે પહોંચી જઈશ અને પછી તારો વાનપ્રસ્થ પ્રવેશ થશે. પણ અટાણે તો શું છે 90 વર્ષે બાપાના બર્થડે ઉજવે મુંબઈમાં મેં જોયા છે. અંધારા કર્યા હોય, મીણબત્તીઓ પ્રગટાવી હોય અને એ બાપાને મીણબત્તી ઠારવા હાટું થઈને લઈ આવ્યા. ક્યાંથી ઘરી ગયું છે બર્થડે ઉજવવાનું ખબર નથી પડતી. ભલા માણસ તમે બર્થડે ઉજવો છો એ વિષય સારો છે પણ તમને ખબર નથી કે તમારું જિંદગીનું 1 વર્ષ ઓછું થઈ ગયું છે. સાહેબ એ તો કોઈક દિવસ નોંધ લેજો. કેટલામાં વર્ષમાં પ્રવેશ કર્યો છે એ બરાબર છે પણ જિંદગીનું તમારું 1 વર્ષ ઓછું થઈ ગયું છે. તમારી મારી ઘરે કેલેન્ડર દિવાલ ઉપર ટીંગાતું હોય, તમે 1 પત્તું ફાળો, 2 પત્તું ફાળો એમ કરતાં દિવાળી આવે એ કેલેન્ડરનો ડટો પૂરો થઈ જાય, બીજું વર્ષ આવે ને તમે બીજો ડટો લઈ આવીને મૂકી શકો છો. સાહેબ પણ જન્મદિવસ તમે ઉજવો છો ને પણ તમારું જિંદગીનું 1 વર્ષ ઓછું થઈ જાય છે. એમ ક્યારે આયુષ્ય પૂરું થઈ જાય નક્કી નહીં. મુંબઈમાં તો 90 વર્ષે બાપાના બર્થડે ઉજવે, મીણબત્તીઓ પ્રગટાવે, અંધારા કરે અને એ ફૂફાડા મારતા બાપાને લઈ આવે. મીણબત્તી ચડી જાય તા તો ડોહીમાં કે હજી તારા બાપાને વારથી આવવાની, મોટો છોકરો આવ્યો નથી, કાં મીણબત્તી ઓલવી નાખી? ઓલવી નથી નાખી, સુવાસના હિસાબે ઠરી ગઈ. આ ફૂંક લાગી નથી કે આનાથી ફૂંક લગાડાઈ ગઈ છે. એટલે એક સરસ મજાની મારી પંક્તિ કે કુછ બાત કહેને કી, કુછ બાત કહેને કી નાય, કુછ બાત કહેને કી, કુછ બાત કહેને કી નાય. એક ફૂંક से अगन जले और एक फूंक से दिया बुझाए. एक फूंकથી ભલામણા દીવો અગ્નિ પ્રગટી જાય અને એક ફૂંક મારો ને એટલે દીવો જલી જાય. સાહેબ એટલે ફૂંક છે ને મારીને સંભાળીને વિચારીને ફૂંક મારવી, ગમે ત્યાં ફૂંકું મારવી નહીં. સાંઈરામ દવેની એક સરસ મજાની કવિતા અજવાસને ગોતું છું. રોજ સડકતી દુનિયામાં હું અજવાસને ગોતું છું, રોજ સડકતી દુનિયામાં હું લીલા ઘાસને ગોતું છું. દેવદાસની ભીડ છે ભારી એમાં ક્યાંક સુરદાસને ગોતું છું. એથેન્સની ગલીઓમાં એક બ્લાઇન્ડ માણસ સવારના પોરમાં હાથની માલિપા ફાનસ અને રોડ ઉપર ઊભો છે. ગમે એ માણસ નીકળે, કોઈ પણ વ્યક્તિ નીકળે એને પૂછે છે કે તું કોણ છો? તો કે હું ડૉક્ટર છું. બીજાને પૂછ્યું તો કે હું વકીલ છું. ત્રીજાને પૂછ્યું તો કે હું એન્જિનિયર છું. કોઈને પૂછ્યું તો કે હું વેપારી છું. કોઈને પૂછ્યું તો કે હું શિક્ષક છું. કોઈને પૂછ્યું તો કે હું મજૂર છું. સાંજ પડે નિશાસો નાખી એ માણસ ઓટે બેસી જાય છે. સામેની દુકાનનો વેપારી આવીને પૂછે છે ઓલા બ્લાઇન્ડ માણસને કે તમે તો અંધ છો, તમે હાથમાં ફાનસ રાખી અને જો કોઈ વ્યક્તિ અહીંથી પસાર થાય છે એને તમે પૂછો છો તમારે કોનું કામ છે? ત્યારે માણસે ઊંડો નિશાસો નાખીને મિત્રો એટલો જવાબ આપ્યો હતો કે હું સવારથી અહીંયા ઊભો છું, જે કોઈ નીકળે છે એને પૂછું છું કે તમે કોણ છો? તો કોઈએ મને એમ કીધું કે હું ડૉક્ટર છું, કોઈએ મને એમ કીધું કે હું વકીલ છું, કોઈએ મને એમ કીધું કે હું એન્જિનિયર છું, કોઈએ મને એમ ન કીધું કે હું માણસ છું. હું તો માણસને ગોતું છું. રોજ સડકતી દુનિયામાં લીલા ઘાસને ગોતું છું. દેવદાસની ભીડ છે ભારી, હું ક્યાંક સુરદાસને ગોતું છું. અને ભજન વાર્તા અને દુહાછન જે અંતિમ શ્વાસે અટકા છે. કેવા સાહેબ આ દેશના ભજનો! ગંગા સતીન પાનબાઈને યાદ તો કરો. 52 ભજનો જેને લખ્યા. મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં, પછી ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ. સાહેબ 52 ભજનો આજથી 200 વર્ષ પહેલાં દેશની અભણનારી ઘરમાં બેઠા બેઠા ભક્તિ કરે. તેથી વિજ્ઞાન નહોતું, તેથી ગણિત નહોતું. અને આ દેશની નારીએ 200 વર્ષ પહેલાં પોતાના ભજનની પંક્તિમાં કહી દીધું હતું કે 24 કલાકની અંદર માણસના જીવનમાં 21,600 શ્વાસ અને 999 નાડિયા શરીરમાં ધબકારા મારે છે. આજ વિજ્ઞાન એની સાથે સહમત થવું પડ્યું કે શરીરમાં થેટેસ્કોપ અડાડો અને 999 નાડીના ધબકારા સંભળાય અને 24 કલાકમાં માણસના 21,600 શ્વાસ પૂરા થાય. સાહેબ
આ ભજનોની તાકાત છે. એટલે કીધું છે કે ભજન દુઆછનને વાર્તા જે અંતિમ શ્વાસે અટકા છે, ડિસ્કો વચ્ચે ડુસકા લેતા, ક્યાંક હું રાસને ગોતું છું, દેવદાસની ભીડ છે ભારી, હું ક્યાંક સુરદાસને ગોતું છું. અરે ભલામણા કાં અભળાઈ કલમ અને કાં ખૂટી ગઈ ત્રેવડ કવિઓની, કાં અભળાઈ ગઈ છે આજ કલમ સાહેબ અને કાં ખૂટી ગઈ છે ત્રેવડ કવિઓની, અને કરકરતા અને મરતા કાવ્યોમાં હું ક્યાંક વેદ વ્યાસને ગોતું છું. રોજ સળગતી આ દુનિયામાં હું ક્યાંક લીલા ઘાસને ગોતું છું. એક જ આશા અમર અલખને આ દુનિયામાં આવીને કોઈ અજવાડે, એક જ આશા અમર અલખની આ દુનિયાને આવીને કોઈ અજવાડે, અમાસના અંધારા વચ્ચે હું ક્યાંક અજવાસને ગોતું છું. ભલામણા રોજ સળગતી આ દુનિયામાં હું ક્યાંક લીલા ઘાસને ગોતું છું. અને એથી આગળ લખે છે ખાદી પહેરી અને દારૂ પીતા ટેકીલા નેતાઓ વચ્ચે. ખાદી પહેરી, ઘણા નેતાઓને એવું થઈ ગયું છે કે ખાદી પહેરી લીધી એટલે દારૂ પીવાય. આ ખોટી વાત છે સાહેબ. ખાદી પહેરી અને દારૂ પીતા ટેકીલા નેતાઓ વચ્ચે હું ક્યાંક ભગત, સુભાષ, સાવરકર અને સરદારને ગોતું છું. અને શબ્દોના ખડખડતી ગંગા મુજ મસ્તકથી વહે છે. સાંઈરામ દવે લખે છે કે શબ્દોની ખડખડતી ગંગા મુજ મસ્તકથી વહે છે. અરે ભલામણા શિવજીનો અંશ છું એટલો તો કાયમને કૈલાસને ગોતું છું. દેવદાસની ભીડ છે ભારી, રોજ સળગતી આ દુનિયામાં હું ક્યાંક લીલા ઘાસને ગોતું છું. રોજ સળગતી આ દુનિયામાં હું ક્યાંક લીલા ઘાસને ગોતું છું. સાહેબ, આ દેશ શક્તિનો દેશ છે, આ દેશ ભક્તિનો દેશ છે, આ દેશ મા બાપનો દેશ, આ દેશ એક સંસ્કૃતિનો દેશ છે. કોઈ પણ પરણી સ્ત્રી પોતાના પતિનું નામ નહોતી લેતી. કક્કા બારખડીના 26 અક્ષર માટે પતિ માટે શબ્દ નક્કી કર્યો તો ઈ એટલે ઈશ્વર, પતિ પરમેશ્વર કહેવાય. પછી ભલે 2 કોથરી મારીને બેઠો કહેવાય પરમેશ્વર. 5 મિનિટ માટે કલ્પના કરો, આપણા વડીલો કેટલા બુદ્ધિશાળી હતા કે કક્કા બારખડીના 26 અક્ષરમાંથી શબ્દ નક્કી કર્યો તો ઈ એટલે ઈશ્વર. કોઈ પણ પરણી સ્ત્રી પોતાના પતિનું નામ નહોતી લેતી. અટાણે તો ઈ નીકળી ગયું, ઓલું આવ્યું છે, ક્યાંથી આવ્યું ખબર નથી. અને રિમોટ કંટ્રોલની શોધે બહેનો જ કરી છો. આ બાજુ 500 ભાઈઓ બેઠા હોય, આ બાજુ 500 બહેનો બેઠા હોય. એ પહેલાં એક શબ્દ હતો હાંભળું. કોઈ પણ પરણી સ્ત્રી ઊભી થઈને એમ કે હાંભળું, નકર હાંભળું બધાએ હોય લ્યો, પણ એનો જ દાગીનો ઊભો થાય. પછી શબ્દ આવ્યો. આ રિમોટ કંટ્રોલની શોધે બહેનો જ કરી છે. અમારા ડાયરાના પ્રોગ્રામમાં અમે ઘણી વખત જોયું, આ બાજુથી બેન ઊભા થઈને ખાલી ઘેરામાં એમ કે ને એટલે સીધું ઈટીવીમાંથી જીતી. હકીકતની વાત છે. કક્કા બારખડીના 26 અક્ષરમાંથી પતિ માટે શબ્દ નક્કી કર્યો ઈ એટલે ઈશ્વર, પતિ પરમેશ્વર કહેવાય. 5 મિનિટ માટે કલ્પના કરો, ઢ નક્કી કર્યો તો મારા ઘરના કોઈ પૂછે ને કે તમારા ઢ ક્યાં ગયા, એટલે એમ કે અમારા ઢ પ્રોગ્રામમાં ગયા. તમારા ઢ કે અમારા ઢ શાક માર્કેટે ગયા. અમારા ઢને તમારા ઢને કાલ માથાકૂટ થઈ હતી, તમારા ઢએ અમારા ઢને ઢીકો મારી લીધો. કેવું લાગે છે? ભગવાન બહુ દયાનો સાગર છે સાહેબ. 5 મિનિટ માટે મારી સાથે કલ્પના કરો, મારી સાથે જોડાઈ જાઓ. ભગવાને પાંખું આપ્યું હોત તો બુફે ડિનર નો હાલે, ખુલ્લામાં ડિનર નો ચાલે, જમણવાર ખુલ્લામાં ન ચાલે, પાંજરા રાખવા પડે. નકર હાથમાં થાળી હોય, ઉપરથી ભિખારા ઉઠતા ઉઠતા આવે, કંઈ ગુલાબજાંબુ લઈ જાય, કંઈ ડાયરનો વાટકો ઉપાડી જાય, કાંઈ નક્કી નહીં. પતિ પત્નીનો ઝઘડો થાય, બેન સીધા લીટી લીટી. છોકરા વાહે મામી મામી મામી. ભાઈ બિચારો કેળ ભાંગલો, સોરી ઊભી રે, સોરી ઊભી રે. ભગવાન બહુ દયાનો છે. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત એમ કહે છે કે વાનરમાંથી માણસ બન્યો. વાનરમાંથી માણસ બનતા હજારો વર્ષ લાગી ગયા. બાકી માણામાંથી વાંદરું થાવું એટલે કોકને એક ઝાપટ મારી દો, લ્યો તરત વાંદરા. અને વાતય સાચી છે, આપણે વાનરમાંથી જ માણસ થયા છે. અમુક અમુક વાંદરીને હજી જોવા મળે. એ ભગવાને વાનરમાંથી માણસ બનાવ્યા. મારી કલ્પના, ભગવાને એક કૃપા આપણી પર પરમમાં જો પરમ કરી હોય ને તો સાહેબ ઈ કે પૂછડું લઈ લીધું. બાકી અત્યારે પૂછડા આપણા હોત તો આવો અમારો સરસ મજાનો કાર્યક્રમ હાલતો હોય ને, એ ગીડદી હોય ને પૂછડા પડખે પડ્યા હોય ને, કોકના પગ આવે અને એ જે પૂછડાવાળી થાત સાહેબ બહી. જુનાગઢથી તમે જેતપુર જાતો ને ચોકી ઉતરો એટલે બેન આ બાજુ બેઠા ને ભાઈ આ બાજુ બેઠા, અહીંથી પૂછડું લાંબુ કરે, હાલો. છોકરી જોવા જાય ને, ઘરે આવીને પછી ચર્ચા કરે, છોકરી બહુ સરસ હતી પણ પૂછડામાં કાંઈ નહીં.
બ્રાહ્મણ લગ્ન કરે, ફેરા ફેરવતી વખતે છેડાછેડી નો બાંધો, પૂછડા બાંધો. પછી આપણે ઘેરે આપણે જો દેવા જાય ને પૂછે છોકરોનો હું ક્યાં ગયા, કે પૂછડા છોડવા ગયા. આપણે છેડાછેડી છોડવા નથી ગયા, પૂછડા છોડવા ગયા. પછી તો જેવા બેન એવું પૂછડું આમ નાખ્યું હોય ને એની ઉપર બકલ નાખ્યું હોય ને પછી એ બજારમાં દુકાન હોત પરસોત્તમભાઈ પૂછડા રિપેરિંગના સ્પેશિયાલિસ્ટ. ભગવાન બહુ દયાનો સાગર છે સાહેબ, કે આવી સરસ મજાની કંચન જેવી મને તમને પરમાત્માનું ભજન કરવા માટે થઈને કાયા આપી છે. કાયા કાચની પૂતળી એ ઠમકે ભાંગી જાય, તમે મઢો હરિના નામથી તો કદી ન કટકા થાય, એને મઢો હરિના નામથી તો કદી ન કટકા થાય. પણ આ દેશમાં ભગવાન ગમે ત્યાં ગમે તે રૂપે બેઠેલો છે એવું હું માનું છું. એનો તમને એક દાખલો દઈ દઉં કે આજથી 10 વર્ષ પહેલાં વિદેશના પ્રધાન ભારતની મુલાકાતે આવ્યા. આ ભારતની સત્ય ઘટના. કોઈને કોઈ રીતે ભગવાન બેઠો છે અહીંયા, એ પાકું ગમે એ રૂપે આવે. પછી એ વિદેશના પ્રધાન આવ્યા, દિલ્હીના એરપોર્ટ ઉપર ઉતર્યા એટલે આપણી ઇન્ડિયાની ગાડી બોલેરો, અમારા ડ્રાઈવર સુરેન્દ્રસિંહ ઠાકોર એને લેવા માટે ગયા, રિસીવ કરવા માટે ગયા. એરપોર્ટથી પ્લેનમાંથી ઉતરી ઇન્ડિયાની ગાડીમાં બેઠા. 5 કિલોમીટર ગાડી આલી સાહેબ, ગાડી ફોલ્ટ. વિદેશના પ્રધાન કે વોટ ઇઝ ધીસ? મારા ડ્રાઈવર કે દ્વારકાધીશ. એને બીજું કંઈ ખબર પડે નહીં અંગ્રેજીમાં. પાછું કીધું કે ઓ વોટ ઇઝ ધીસ? ડ્રાઈવર કે દ્વારકાધીશ. એ કે ફોલ્ટ. શાંતિ, ફોલટ બોલટ કાંઈ છે નહીં. ઉતરા, પાના પકડની પેટી કાઢી, બોનેટ ખોલ્યું. સુરેન્દ્રસિંહ ઉતરીને 4-5 બોલ ખોલ્યા, ટાઈટ કર્યા, ગાડી સ્ટાર્ટ થઈ ગઈ. વિદેશના પ્રધાન વિચારમાં પડી ગયા કે વિધાઉટ મિકેનિક સ્ટાર્ટ. ઓલો કે કઈ રીતે? તો કે અઠે ગઠે. વિશ્વની ડિક્શનરી ખોલી લેવાનું શું છે, ગઠે ગઠેનું અંગ્રેજી જ ન. હકીકતની વાત છે. 5 કિલોમીટર ગાડી આવેલી, મોબાઈલ ફોલ્ટ. વિદેશના પ્રધાન કે વોટ ઇઝ ધીસ? નો કવરેજ. ડ્રાઈવર કે દ્વારકાધીશ. લાવો. મોબાઈલ ખોલ્યો, બેટરી કાઢીને થૂકે અડાડી, જીપમાં અડાડીને મૂકીને ધૂમ કરીને ધૂમ અમારો. મોબાઈલ સ્ટાર્ટ કઈ રીતે? અઠે ગઠે. એના મગજમાં અઠે ગઠે ભરી ગયું. એમાં એના ધર્મપત્નીનો પરદેશથી ફોન આવ્યો, હલો સર હાવ આર યુ? તો કે અઠે ગઠે. અને વાં બધાને ભેગા કર્યા, સાહેબ ઇન્ડિયામાં અઠે ગઠે. અઠે ગઠે એટલે હું એસેમ્બલીમાં બધાને પૂછ્યું ચોપડા ખોલો, સાહેબ અઠે ગઠે થઈ ગયા. હવે ત્યાં તો કાંઈ ખબર ન હોય કે અઠે ગઠે એટલે હું. આના તો મગજમાં જ ઘૂસી ગયેલું અઠે ગઠે. અને આપણી ભાષા જેવી છે. મારા ગામમાં એક ડૉક્ટરે દવાખાનું નાખ્યું. 5 દિવસનો સમય વીતી ગયો, શરૂઆત દવાખાનાની, અને મારા કંકુમાં દવાખાને આવ્યા. સાહેબને આવીને કે સાહેબ અહોક થાય, અહોક. ડૉક્ટર વિચારમાં પડી ગયા. સાલી 5.5 વર્ષનો MBBSનો કોર્સ ભણ્યા, એમાં અહોક નામની બીમારી આપણે સાંભળી નથી. એટલે અમદાવાદ જ્યાં કોર્સ કર્યો તો ત્યાં ફોન કર્યો કે સાહેબ મેં આ ઉપલેટા તાલુકાના ગણોદ ગામમાં દવાખાનું નાખ્યું છે અને ત્યાં કંકુમા નામના એક દર્દી એવા છે, એને અહોક થાય છે. આમાં અભ્યાસમાં તો કંઈ આવ્યું નથી અહોક નામનું દર્દ. એ 2 દિવસ ટ્રાય કરીને મગજ ભમી ગયો, નીંદર આવે નહીં. પછી વાંથી ફોન આવ્યો કે કંકુમાને બોલાવો, એને અહોકમાં શું થાય એ પૂછો, સિન્સ્ટપ એના લક્ષણો પૂછો. આપણે આવતા અભ્યાસક્રમમાં એને અહોકની દવા બધાને શીખવાડીશું. કંકુમાને 3 દી પછી બૈરકા. અને પછી ડૉક્ટર સાહેબે કીધું હે માળી આ તમને અહોકમાં શું થાય? તઈ કંકુમાએ કીધું છોકરા તું 3 દી થયા હું તો છો? તો કંઈ નહીં, તો કે જેમાં હક ન થાય ને એ અહોક. પણ વડાપ્રધાન સાહેબ મળવા આવ્યા સવારમાં વિદેશના પ્રધાનને. આવીને કીધું, આપણા વડાપ્રધાન સાહેબે તો કીધું હલો સર ગુડ મોર્નિંગ. વિદેશના પ્રધાન કે અઠે ગઠે. વડાપ્રધાન ટેન્શનમાં આવી ગયા કે આની પાસે ક્યાંથી પૂગી ગયો. બધા જઈમાં નાસ્તો કર્યો, બ્રેકફાસ્ટ કર્યો, 1 દિવસ રોકાણા. વિદેશના પ્રધાન રવાના થતી વખતે આપણા વડાપ્રધાન સાહેબને કીધું કે ઇન્ડિયાને જેટલી જોઈએ એટલી મદદ કરી દઉં, જેટલી જોઈએ એટલી સહાય આપી દઉં, પણ મારી એક શરત છે. તો કે હું? કે તમારો અઠે ગઠે આપો કે એના ન અપાય, એના ઉપર તો અમારો આખો દેશ હાલે. પણ મિત્રો હવે અઠે ગઠેની જરૂર નથી. એ ડાલા મથો આપણો ગુજરાતનો એક ગર્વો ગુજરાતી મોદી સાહેબ જ્યારે PM તરીકે બિરાજમાન હોય ત્યારે સાહેબ અઠે ગઠેની જરૂર નથી. હવે તો હરણફાળ પ્રગતિ થઈ ગઈ છે. જય જય ગરવી ગુજરાતના આજે ગીતો ગુંજવા માંડ્યા છે. જિંદગી જીવવા માટે સારા પત્ની પણ જરૂરી છે. પતિ પત્નીના જીવનમાંથી પણ ઘણું બધું હાસ્ય મળતું હોય છે. એટલે એક સરસ મજાનો શેર કે ના તમારા છે ના અમારા છે, ના તમારા છે ના અમારા છે, શબ્દોના ખેલ તો સહિયારા છે. ના અમારા છે ના તમારા છે, શબ્દોના ખેલ તો સહિયારા છે.
શું પ્રીત અને શું સ્નેહ, લાગણીનો રંગ સહુને કાયમને માટે પ્યારા છે. અને હસતા હસતા જીવો જિંદગી, હસતા હસતા જીવો જિંદગી. સંગાથે ક્યાં કોઈ આવવાના છે, ના અમારા છે ના તમારા છે. પતિ પત્નીના જીવનમાંથી બહુ હાસ્ય મળે સાહેબ. એક પતિ પત્ની બજારમાં હાયલા જતા હતા. એક દ્રશ્ય હતું, એક જાહેરાતનું બોર્ડ હતું, એમાં તાજમહલ ચિતરેલો હતો અને શાહજહાં અને મુમતાઝનો ફોટો લગાડેલો હતો. એટલે એના પત્ની એના પતિને કીધું, જુઓ આને પ્રેમ કહેવાય. શાહજહાંએ મુમતાઝના મૃત્યુ પછી એની યાદમાં તાજમહલ બંધાવ્યો. હું તમને પૂછી તો હગું ને, આપણી બધી કેપેસિટી એવડી મોટી નથી કે તમે મારી યાદમાં તાજમહલ બંધાવો, કદાચ હું મરી જાઉં. પણ હું તમને પૂછી તો શકું ને કે હું મરી જાઉં તો તમે મારી યાદમાં શું બંધાવો? ઓલો કે મનુભાઈનું ટિફિન. આથી વધારે મારી કેપેસિટી નથી. प्रेम तो साहब अद्भुत वस्तु है साहब. सच्चे प्रेम की तो सारे जहां पे असर होगी, न होगी तो समझ लेना तेरी कहीं कसर होगी. ये युक्ति अजमा कर हिंगोड़ अगर मौत आ जाए तो समझ लेना हर चाहक के दिल में तेरी कब्र होगी. आ साचो प्रेम होय तो अटाणे तो कળિયુગ આવ્યો, 21મી સદી એટલે 20મી સદી. આમાં પતિ પત્નીનો પ્રેમ તો ઠીક, પણ પ્રેમની વ્યાખ્યા બદલાઈ ગઈ. બોલો, સોમવારે સામા મળ્યા, મંગળવારે મોબાઈલ કર્યો, બુધવારે બગીચે ગયા, ગુરુવારે ગામમાં લઈ આવ્યા, શુક્રવારે સિનેમા જોવા ગયા, શનિવારે શંકા પડીને રવિવારે રજા દીધી. આને પ્રેમ નો કહેવાય સાહેબ, આને વેમ કહેવાય. સારા પત્ની મળે ને મિત્રો, આખી જિંદગી ખબર ન પડે. આખા પરિવારનો એમાં ભાગ હોય છે. તમારા ઘરમાં સાયલન્ટ શાંતિ હોય તો સમજી લેવાનું કે તમારા ઘરમાં કોઈ એક વ્યક્તિ કાંઈક પણ સહન કરે છે. જેના ઘરમાં કોઈ એક વ્યક્તિ સહન કરી જાય ને, ભવ પાર બની જાય. અમારા પાડોશમાં એક સાસુ વહુનો ઝઘડો મેં હમણાં જોયો સાહેબ. સાસુ આસુ ને ચોમાસું એ ગમે ત્યારે વરસે. દરેક વહુને એટલી ખબર નથી કે હું પણ એક દિવસ સાસુ બનવાની છું. દરેક દીકરીને એમ નથી ખબર કે હું ક્યારેક કોઈની વહુ બનવાની છું, હું કોઈની પત્ની બનવાની છું સાહેબ. અમારા પાડોશમાં એક સાસુ વહુનો ઝઘડો હાલે. આમાં ઝઘડો શરૂ થાય એટલે સાસુનો બેફામ અવાજ સંભળાય, બબે કટકા ઠપકારે હાહુ. વહુનો કોઈ દી અવાજ ન સંભળાય. 1 મહિનો 2 મહિનો. મારા પત્ની મને કહે, તમે જુઓ તો ખરા, ઓલા સામેવાળા હાહુઓ બાંધતા હોય પણ હાહુ કે બબે કટકા બોલે, પણ એની વહુ મોઢામાંથી ઉકારો કરતી નથી. મેં કીધું ભાગશાળી માણા કહેવાય સાહેબ, નકર અટાણે તો હામાં હામી ધબાધબી બોલે. મેં કીધું પણ આવું બને નહીં, સાલું આમાં છે કાંઈક રહસ્ય. એટલે બરોબર બહાબહી ચાલુ, હું વંડીએ ચડ્યો, મેં દ્રશ્ય જોયું. એની હાહુ જેમ આવે એમ બોલે, બહુ ખાલી આટલું જ કરે, હે કરે ને આ ઉપડે જરીક કાંઈ તો હે કરી જાય ને એમાં બધું. એટલે સાસુ વહુના જીવનમાં થોડોક સંવાદ આવી જાય, થોડીક એકતા આવી જાય ને તો કેટલાય કુટુંબ સાહેબ છે ને તરી જાય. સારી પત્ની મળે ને આખી જિંદગી ખબર ન પડે. મારા લગ્ન થયા ને 27 વર્ષ થયા. હું જાહેરમાં કહું છું સાહેબ, અમારા ઘરમાં કોઈ દિવસ ઝઘડો નથી થયો. આજની તારીખે શરૂઆતમાં થયો હતો. એ બધાને થાય ભાઈ, થોડા થોડા થવાય જોઈએ. ધરતીકંપના હળવા આંચકા જરૂરી છે, એટલે ક્યારેક મોટો ભૂકંપ આવે ને તો સહન કરવાની ટેવ કરી. એક બેન હમણાં જ્યોતિષ પાસે ગયા. જ્યોતિષને જઈને કીધું કે મારો હાથ જોઈ દો, ને જ્યોતિષે કીધું કે તમારા જીવનમાં 10 વર્ષની તકલીફ છે. તો ઓલા બેને કીધું 10 વર્ષ પછી? તો કે તમને તકલીફ સહન કરવાની ટેવ પડી જાય. મારા લગ્ન થયા ને 27 વર્ષ થયા, મારા ઘરમાં ક્યારેય ઝઘડો નથી થયો. શરૂઆતમાં થતો, મારા પત્ની પૈણીને આવ્યો ને એટલે એમ કે આ મારું છે, આ મારું છે, આ મારું છે. એટલે મારા બાએ શિખામણ આપી કે બેટા મારું તારું ન કરાય, તમે પતિ પત્ની છો, હવે આ બધું આપણું કહેવાય. એ એના મગજમાં ઘૂસી ગયું. મેં વળી બપોર પછી પૂછ્યું, મેં કીધું શું કરજ? મને કે આપણો લેંઘો ગોતું છું. મેં કીધું ગાંડી લેંઘો આપણો ન કહે. મને કે બાએ કીધું ને બધું આપણું છે. એટલે પત્ની છે ને, ધર્મ પત્ની. પત્નીના 2-4 પ્રકાર છે. એક પત્ની, એક ધર્મ પત્ની, એક બાયડી, બધાની પડે વાયડી, એક વહુ, ધ્યાન રાખે બહુ. એને સારી પત્ની મળી જાય ને સાહેબ, એને જિંદગી કેમ પૂરી થઈ જાય ખબર ન પડે. જીવનમાં સારા પત્ની મળી જાય એમ જીવનમાં કોઈ સારા સદગુરુ મળી જાય. ક્યારેક વેણુગંગા આશ્રમ, લાલબાપુના દર્શન કરવા મિત્રો ચોક્કસ જાજો. હું તમને ટકોર કરું છું. સંતનું જીવન કેવું હોય, કોઈ સંતની કદાચ વ્યાખ્યા પૂછે. આ દેશ ઋષિનો દેશ છે, આ દેશ કૃષિનો દેશ છે. આ દેશમાં ઋષિ એટલા જરૂરી છે ને આ દેશમાં કૃષિ પણ એટલા જરૂરી છે. સંતોની વ્યાખ્યા કદાચ કોઈ પૂછે તો એટલું જ કહી શકાય કે ભગવાનને ગોતવા નીકળે એ સાધુ, ભગવાન જેને ગોતવા નીકળે ને
એ સંત. એવા કોઈ સંતનું હું તમે શરણ પકડી લઈને તો જીવન મારું તમારું સાર્થક બની જાય સાહેબ. એવા સાચા સદગુરુ ક્યાંક મળી જાય, ક્યાંક સાચા પત્ની મળી જાય, કે આજે રામાયણ બધાને વાંચવી છે, શ્રીમદ ભાગવત ગીતા બધાને વાંચવી છે, વાંચવી ગમે છે, સાંભળવી ગમે છે, જીવનમાં આચરણ કરવું કોઈને ગમતું નથી. હજારો માણસોએ રામાયણ સાંભળી હશે, પણ રામાયણ જેવું જીવન કોણ જીવે છે? આમાંથી હજારો માણસોએ દેવી ભાગવત સાંભળ્યું હશે, પણ એમાં આવતા પ્રસંગોને અનુરૂપ કોણ જીવન જીવે છે સાહેબ? બોલવું બહુ હેલું છે, અમે બેઠા બેઠા કઈ ઘણું બધું રાજકોટ, અને હું તો જાહેરમાં કહું છું સાહેબ, હું ભજન તો ગાતો જ નથી. ભજન તો મેં શરૂઆતમાં જ કીધું કે બહુ અદ્ભુત વસ્તુ છે. એવા સુરીલા કલાકારો યોગેશપુરી, આપણા લક્ષ્મણભાઈ બારોટ, એક આપણો જમાઈ હતો પૂજ્ય નારાયણ બાપુનો, અમારા છગનભાઈ મિસ્ત્રી જુનાગઢના, બહુ સરસ મજાના જુનાગઢના એવા ભજનિક કલાકાર. હવે તો આંગળીને ટેરવે ગણી શકાય એવા ભજન રહ્યા. એટલે મને ઘણા પૂછે મને કે કલાકારની વ્યાખ્યા હું? મેં કીધું ખંભે થેલા ને જભા મેલા, ખંભે થેલા ને જભા મેલા, સાલને દાઢી ફિક્સ છે, ગાનારા બદલે શ્રોતા બદલે ભજનને સાખી ફિક્સ છે, ગમે ત્યાં જાઓ સતગુરુ ગુણપતિ શારદા. અમારી સોસાયટીમાં એક બાપા મને કે રસિક તું તો કલાકાર છો. મેં કીધું હા. મને કે મારે ભજન શીખવા હોય તો? બાપા હવે પાકે ઘડે કાંઠા નો બેહે. મને કે નહીં, એકાદું ભજન મને શીખવાડ. હવે બાપાને મોઢામાં ફર્નિચર નંબરે મેં એક ભજનની લીટી લખી દીધી બાપાને, અને બાપા એ ભજનની પ્રેક્ટિસ શરૂ કરી. રામસાગર લઈને રોજ બેહી જાય. એ જીલાખા ધ્યાનમાં એ બેસીને અલખને આરાધ્યે. પેલી લીટી બહુ સારી ગાય, મોઢામાં ફર્નિચર નંબરે. પછી બેટરી ડાઉન થાય. હે લાખા, ઓહો લાખા, જીજી લાખા, અડધી કલાક લાખો હાલે. સોસાયટી વાળા કંટાળી ગયા. આને કે માથું પૈકવું. કોક કીધું એ બાપા આવા ભજન ગાવે ના કરતા મરી જાઓ. વૃદ્ધ માણસ કે સાલા મારી ઠેકડી ઉડાડે છે. રામસાગર લઈને ઉપડ્યા, ગામને પાદર તળાવ. એ કે ઠેકડો મારીને મરી જ જાઉં. સોસાયટીવાળા ચિંતામાં પડી ગયા, બધા ભેગા થયા કે ભાભો ગુજરી જાય તો આપણે ટરી જાઉં કે. સીધા પોલીસ સ્ટેશન પૂગ્યા. જઈને કીધું કે અમારી સોસાયટીમાં એક બાપા આપઘાત કરવા ગયા. પોલીસવાળાને ખબર પડી ગઈ, ખાતું પૂગ્યું, બાપાને ગોઈતા, લમણે હાથ દઈને હાથમાં રામસાગર લઈને તળાવને કાંઠે બેઠેલા. એટલે પૂછ્યું બાપા જિંદગી વારંવાર નથી મળતી, તમારું મરી જવાનું કારણ શું? તો કે મારા કોઈ ભજન નથી સાંભળતું. અરે બાપા એમાં શું થઈ ગયું કે અમે જઈને અમને પોલીસ ખાતામાં ક્યાં ભજન સાંભળવાનો ટાઈમ મળે છે? તમે કદાચ ભજન ગાતા હોય ને અમે અડધી કલાક ભજન સાંભળી તો અમારા માટે તો ડ્યુટી સાથે જિંદગીનો એક લાવો મળશે. અને બાપાએ રામસાગર હાથમાં લીધો ને આંખું બંધ કરીને હે લાખા, ઓહો લાખા, જીજી લાખા. પોણી કલાક પછી આંખું ખોલીને તો બે પોલીસવાળા આપઘાત કરી ગયા. એને નક્કી કર્યું કે આવા ભજન સાંભળવા કરતાં મરી જવું સારું. ભજન આ દેશના ગીતો, આ દેશના લોકગીતો સાહેબ. વચમાં ઓલું એક પિક્ચર આવ્યું હતું ને ફૂલ ઓર કાંટે. એ ગીતના લેખક મને મળતા નથી, નકરું અંગૂઠો સેપી નાખું. એ ગીત હતું ધીરે ધીરે પ્યાર કો બઢાના હૈ ઓર હદ સે ગુજર જાના હૈ. એનું ગુજરાતી તો કરજો. ધીરે ધીરે પ્યાર કો બઢાના હૈ ઓર હદ સે ગુજર જાના. એનું ગુજરાતી તો કરજો. ફોહલાવીને પ્રેમ કરવો છે અને મોકો મળે સુટકેસ લઈને ભાગી જવું છે. આને ગીત ન કહેવાય સાહેબ. સંગીત વાસના માટે નથી. પૂજ્ય મોરારી બાપુએ ઘણી વખત કથામાં કીધું છે કે સંગીત એ વાસના માટે નથી, સંગીત તો ઉપાસના માટે છે. સંગીત તો ઉપાસના માટે છે. એમાં સરસ્વતીની દેન હોય ને તો જ સારા ભજનિક થઈ શકાય. અને હું તો ભજન ગાતો જ નથી સાહેબ. રાજકોટના હેમુગઢવી નાટ્ય હોલમાં મારો પ્રોગ્રામ રાખ્યો. ચાલુ પ્રોગ્રામ એક બેન ઊભા થયા. મને કે ભૈલા, મેં કીધું બોલો મહિલા. મને કે ભજન ગાઓ. બેન મેં કીધું ભજન મારો વિષય નથી, હું તો હાસ્ય કલાકાર છું, લોકોને હસાવી શકું. મને કે નહીં, ગાવ ને ગાવ. સાહેબ 2 વર્ષ પહેલાં મેં એક જ કડી ગાઈ હતી કે ભાલાવાળા મારી ભેરે રહેજો. 50 જણા ઓડિયન્સમાંથી આવ્યા. મને કે રસિકભાઈ આલ્યો 50 રૂપિયા ને કાલથી ઘેરે રહેજો. તે દીથી મેં ભજન ગાવાનું બંધ કર્યા. કારણ કે નાભી કમળથી નિસરે અને ગજાવે આખું ગગન, એનું નામ ભજન. નાભી કમળથી નિસરે અને ગજાવે આખું ગગન, એનું નામ ભજન. નિરખંદા બોલે અને પરખંદા સાંભળે, એનું નામ ભજન. ભય ભાગે ભક્તિ જાગે, ભાસે 14 ભુવન, એનું નામ ભજન. ભજન તો અદ્ભુત વસ્તુ છે. ભજન તો અમર છે. હિન્દી ગીતનું આયુષ્ય કેટલું? 6 મહિના. વચમાં નહોતું ઓલું હિમેશ રેશમિયું ટોપી પહેરીને ફાટી નીકળું, તેરા મેરા શું શું, હજી નથી ખબર પડી તેરા મેરા શું શું. હા, કેવા કેવા ગીતો આવે છે સાહેબ, ખબર નથી પડતી. આ દેશ લોકગીતોનો દેશ છે. આ દેશ હાલેડાનો દેશ છે. અભણબાઈઓના ઉદરમાંથી નીકળેલા શબ્દો એ લોકગીત બને.
અભણ બાયુના ઉદરમાંથી નીકળેલા શબ્દો એ લોકગીત બને, સંતોના ઉપનિષદોના નિચોડ જે થાય એ બધાય ભજન બને, બે પ્રેમીઓનું વિરહ જે હોય એને ગઝલ બને. ગઝલના એક શબ્દોની તમને વ્યાખ્યા આપું કે ગઝલકારની ગઝલના અર્થ શું છે, એની પાછળ કેવડી મોટી વાત છુપાયેલી હોય કે મેં મરા તેરે કારણ તું મત મરના મેરે કારણ, મેં મરા તેરે કારણ તું મત મરના મેરે કારણ, અગર તું મરેગા મેરે કારણ તો ઉપર ઓર કોઈ ખડા હૈ તેરે કારણ. લાગે ગઝલના શબ્દો બહુ સામાન્ય, બહુ મોટી વાત છે સાહેબ. મેં મરા તેરે કારણ. એક મછિયારો માછલી પકડવા માટે થઈ અને તળાવના કાંઠે ઊભો છે અને અળસિયાને મારી અને કાંટામાં ભરાવે છે. અળસિયું અડધું કપાઈ જાય ને એમાં થોડોક જીવ હોય. એ કાંટો જેવો પાણીમાં જાય એટલે સામેથી માછલી દોડતી દોડતી અળસિયાને ખાવા માટે આવે ને ત્યારે અળસિયું બોલે છે કે મેં મરા તેરે કારણ તું મત મરના મેરે કારણ, અગર તું મરેગા મેરે કારણ તો કોઈ ઉપર ખડા હૈ તેરે કારણ. આ ગઝલ, આ ગીતો, આ દેશના લોકગીતોને તે યાદ કરો, આ દેશના લગ્ન ગીતોને યાદ કરો સાહેબ. કેવા આપણા જૂના જમાનાના લગ્ન ગીત, શું મજા હતી. અટાણે તો રેડીમેડ લગ્ન ગીત આવી ગયા. રાજકોટ લગ્નમાં ગયો, એક બેને તો લગ્ન ગીત પડ્યું, ધનુર પડી ગયું, બેની મારા સાસરે જાશે મોટરમાં એકલામાં છે. મેં કીધું વરાજો ડેકી જશે, બેની મારા સાસરે જાશે ને મોટરમાં એકલામાં છે. કેવું શિવાજીનું હાલેડ્યું સાહેબ, વિચાર તો કરો. અટાણે તો અમુક અમુક હાલેડું ગાય તો આપણે એમ થાય કે શિવાજી માંદા પડી જાય. હા, એવા એ જે હાલેડું તમે ગાઓ સુરવીરતાથી, મને તમને શેર લોહી ચડી જાય. એક બેન તો હાલેડું ગાતા હતા, હુલુ લુલુ હા ને બાપા જેવો થા. છોકરાને એમ થયું કે આ તું ઊભું નથી થઈ ગાતું મારાથી, નકર તને તો પહેલા બે ઢીકા માર, કારણ કે એને ખબર છે બાપા બે કોથળી નથી મૂકતા. આમાં હુલુ લુલુ હા ને બાપા જેવો થા. સાહેબ, આ હાલેડાનો દેશ છે, આ લોકગીતોનો દેશ છે, આ સંતવણિયાનો દેશ છે, આ ભજનોનો દેશ છે. એમાં મને તમને કંઈક વાતું મળે છે સાહેબ. અને એટલા માટે જ આ સંગીત, આ ગીતો, આ લોકગીતો, આ ભજનો એ આપણો વારસો છે, જ્યાં આપણે વિસરતા જઈએ છીએ, જે ભૂલતા જઈએ છીએ. એટલે ક્યારેક અમારા સીડીના માધ્યમથી આવો એક નાનકડો સંદેશ સ્વીકારજો. તમારા છોકરાને કે બે પાંચ ધાર્મિક પુસ્તકો વચાવજો, તમારા છોકરાને બે પાંચ સારા ગુજરાતી ફિલ્મો બતાવજો. આજે ગુજરાતી ભાષા, ગુજરાતી પિક્ચરો નાબૂદ થઈ ગયા. બોલો, વિચાર તો કરો. આપણી માતૃભાષાને આપણે ભૂલી રહ્યા છીએ સાહેબ. ગુજરાતીઓ તો ગુજરાતી છે સાહેબ, કાઠિયાવાડી ગુજરાતી એની કોઠાહુ જ કાંઈક અલગ છે સાહેબ. અને હકીકતની વાત કરો, રાજાશાહીના સમયમાં એક રાજાએ જાહેરાત આપી. વૃદ્ધ માણસ છે ને, ભણે ઓછું ગણે જાજુ. રાજાશાહીના સમયમાં એક રાજાએ જાહેરાત આપી કે કોઈ પણ માણસ આવી અને મને વાર્તા સંભળાવતા સંભળાવતા થકાવી દે એટલે 5000 સોનાનું ઇનામ આપું. ગમે માણા આવે વાર્તા સંભળાવે, રાજા ખાલી એટલું જ બોલે પછી ઓલો કે આમ થયું, રાજા એમ કે પછી, ઓલો કે આમ થયું, રાજા એમ કે પછી. એમાં ભાભાને ખબર પડી, બુસ્કોટ જૂનો થાય ગાભો કહેવાય ને માણસ જૂનો થાય ભાભો કહેવાય. જીવતા જ નથી, લગભગ તો 40, 50, 60, 70 બધું પૂરું જ થઈ જાય છે. ભાભા તો કોઈ થતા જ નથી. 100-150 વર્ષની ઉંમર જીવે ને એને ભાભા કહેવાય. એવા 100 વર્ષની ઉંમરના ભાભાને ખબર પડી, રાજા પાસે જઈને કીધું, હે રાજા તમારી શું શરત છે? રાજા કે જો ભાઈ મને વાર્તા સંભળાવતા સંભળાવતા થકવી દો એટલે 5000 સોનામોર તમારી. એ કે અટાણે જ શરૂ. આ બાજુ રાજા ગોઠવાણા, આ બાજુ ભાભો ગોઠવાણા, રોજના નિયમ મુજબ કચેરી ગોઠવાણી અને ભાભાએ વાર્તા શરૂ કરી. એક ગામ હતું, રાજા એના આદત મુજબ બોલે પછી કે ગામમાં એક લુવાર રહેતો હતો. રાજા કે પછી એ લુવારને વિચાર આવ્યો કે આખી દુનિયાના પક્ષી ભેગા કરીને પુરાઈને એવડું પાંજરું બનાવવું. રાજા કે પછી બનાવ્યું. રાજા કે પછી આખી દુનિયાના પક્ષી ભેગા કરીને પાંજરામાં પૂર્યા. રાજા કે પછી એને વિચાર આવ્યો કે રોજ એક પંખીડું ઉડાડવું. રાજા કે પછી ઉડાડ્યું, પછી તો કે ફર, પછી તો કે ફર, પછી તો કે ફર. 24 કલાક પછી રાજાએ પૂછ્યું કેટલાક ઉડ્યા? તો કે જુનાગઢના ઉડ્યા, પછી ધોરાજીના ઉડશે, પછી ઉપલેટાના ઉડશે, પછી રાજકોટના ઉડશે. તો અહીં રાજાએ કીધું કે આટલા ઉડશે એ પહેલાં તો હું ઉડી દઈશ, આને 5000 સોનામાં ઉડી દઈશ. આ કાઠિયાવાડીની સાહેબ કોઠા હોય છે. કાઠિયાવાડી માણસની મજા કાંઈક ઓર છે ભલા માણા. અને સાહેબ હું વધુમાં વધુ કચ્છમાં રહ્યો છું. કચ્છમાં બહુ સરસ મજાની કહેવત છે, કચ્છડો બારે માસ, કચ્છડો ખેલે ખલક મેં મહાસાગર મેં મચ્છ, જીત હકડો કચ્છી વસે ઉસેડિયા જો કચ્છ. કચ્છ તો અદ્ભુત મલક છે હે ને. એટલે તો અમારા ઘણા બધા કલાકારો અને કવિઓ કહે છે કે આ દુનિયામાં એવો કોઈ સાગર નથી કે જેમાં મચ્છી ન હોય, અને આ દુનિયામાં સાહેબ એવો કોઈ દેશ નથી કે ત્યાં કચ્છી ન હોય. કચ્છ તો કચ્છ છે સાહેબ. વર્ષો સુધી કચ્છમાં ડીએસપી ઓફિસમાં નોકરી કરી,
જુનાગઢ મારી ટ્રાન્સફર થઈ પોલીસ ટ્રેનિંગ કોલેજમાં. એટલે મને આદત પડી ગઈ કચડો બારે માસ, કચડો બારે માસ, કચડો બારે માસ. આવું હું કહું એટલે અમારા સુનિલભાઈ, અમારા મનોજભાઈ, અમારા દિવ્યેશભાઈ અમને બધા પૂછે, મારા રોકીભાઈ મને કે રસિકભાઈ જય હોયથી તમે એમ કહો કચડો બારે માસ, કચડો બારે માસ, તો કાઠિયાવાડમાં હું? મેં કીધું આપણે છકડો બારે માસ. એક છકડામાં 35 જણા ભર્યા હોય સાહેબ, ગરીબોનું હેલિકોપ્ટર ઊંધો પડે, ડ્રાઈવર બચી જાય, ચોતરી ગુજરી જાય. વિચિત્ર પ્રકારનું સાધનો. અને છકડાના ડ્રાઈવર હોય તો માફ કરજો, સીધા નો બેજા બે છકડાના લગ્ન થતા હોય, છકડાવાળાની બેઠો હોય તો મને ખબર આમ ઇતરાહો જ બે, કારણ કે સાઈડ આપે નહીં, સાઈડ કાપે નહીં. સાહેબ એનું નામ છકડો. અમારા જુનાગઢમાં છકડાના ડ્રાઈવર ઉપર અમારા શંભુભાઈ પરમાર ટ્રાફિકના બહુ ઈમાનદાર જમાદાર કેસ કર્યો કે સાલા છકડામાં 35 જણા ભરાય. ગામડાનો માણસ હર્યો ને કોઠા હોય જ બહુ કે સાહેબ આજીવિકાનું સાધન છે, હું કરું નહીં. આરટીઓના નિયમનો તે ભંગ કર્યો છે. 1 તારીખે કોર્ટમાં આવી અને 1000 રૂપિયા દંડ ભરી જાજે. હું પોલીસ ખાતામાં નોકરી તો કરું, મને ફોન આવ્યો, મને કે રસિક 1000 રૂપિયા દંડ ઠપ કર્યો. મને કે શંભુભાઈ માને નહીં. મેં ભાઈ જો આરટીઓના નિયમનો તે ભંગ કર્યો છે, 35 જણા ન ભરાય. મને કે પણ હું કરવું એ કે હવે આ આપણે તો હમાય એટલા હમાડી દેવાના હોય ને. મને કે મેં કહ્યું મનીષાબેન એડવોકેટ વકીલ છે ને, મેં કીધું એની સલાહ લે, એ તને કાંઈક રસ્તો બતાવશે. હવે ત્યાં ગયો ને મનીષાબેન એને જે કાંઈ સલાહ આપવાની આપી, અને જજનો નિયમ છે કે સાબિતી વિના તો માને નહીં. એટલે 1 તારીખે કોર્ટની અંદર છકડો લઈ આવ્યા, ફરતી પોલીસ ગોઠવાણી, છકડો સર્વિસ કર્યો. જજ સાહેબે આંટો માર્યો અને ઠપકો દીધો ડ્રાઈવરને કે સાલા આમાં 35 જણા ભરાય. એ સાહેબ હાવ ખોટી વાત છે, આમાં 35 જણા હમાય જ નહીં, હાલો તમ ભર દો. જજ સાહેબ કીધું હમાય, એ તો ડ્રાઈવર ભરી શકે. 5 આયા બેહો ને 5 આયા બેહો ને 5 વાહે બેહો ને 2 ઠાઠે બેહો ને 2 ડ્રાઈવરની બાજુમાં બેહો. સાહેબ કે નિર્દોષ, ત્યાંથી છત્રી ભરી લીધી. આ કાઠિયાવાડીની ખોટા હોય સાહેબ, ગજબનો છકડા. અને ખરેખર છકડામાં ઉતરે એટલે નારિયેર જેવા માણસો ઉતરે, ઓડીમાંથી પાછા સફરજન જેવા ઉતરે, સ્વિફ્ટમાંથી પાછા જામફળ જેવા ઉતરે. અને આ છકડામાંથી ઉતરે ને એનો તો પગ આવે તો ટાંગા સોલી નાખે સાહેબ. હા, એટલે મારા છકડાના ડ્રાઈવર માટેની સાયરામ દવે એક વર્ણન લખ્યું છે કે હળહળાટી હાલતો તૈન પીડારો તગો, ભાઈડા હાંકે ભગો. બાકી કોઈનું કામ નથી. હળહળાટી હાલતો તૈન પીડારો તગો, ભાઈડા હાંકે ભગો. ઇન્ડિકેટર હોય નહીં અને ધુમાડો ધમહેર. ઇન્ડિકેટર હોય નહીં, જો ઇન્ડિકેટર નો આ બાજુ ઉડે આ બાજુ ટાંગો બાઈને કાઢે, આ બાજુ ઉડે આ બાજુ ટાંગો બાઈને. ઇન્ડિકેટર હોય નહીં, ધુમાડો ધમહેર, અને હોહર હોય સડસડાટ. હળહળાટી હાલતો તૈન પીડારો તગો, ભાઈડા હાંકે ભગો. ક્રિસ 3 ની જેમ આમ આગળ બેઠો ડુક 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 ડુક. વિદેશવાળા તો આપણા છકડાનો ફોટો પાડે. એને એક જ વસ્તુ નથી સમજાતી ઇન્ડિયાવાળાની કે સાલી સ્વિચ દબાવો એટલે કરંટ થાય, કોઈ બેટરીનો કરંટ આપો અને કોઈ પણ વસ્તુ સ્ટાર્ટ થાય કે આ તો દોરી વીટે અને ખેંચે ડુક ડુક ડુક. એને હજી નથી, એ છકડાના ફોટા આટલે પડે. મેં હમણાં એક ભુરિયાને પૂછ્યું, મેં કીધું વાય ફોર યુ ધીસ ફોટોગ્રાફ્સ? મને કે ઢુક 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 વિથ દોરી, નો સ્વીચ. મેં કીધું નો, કઈ રીતે? મેં કીધું અઠે ગઠે. હકીકતની વાત છે, એ ફોટા પાડીને લઈ જાય છે આપણા છકડાના. બોલો, અહીં આવીને અમુક વસ્તુ તો આપણી વિદેશની સમજાતી જ નથી સાહેબ. આ વિદેશનો ભૂરિયો હમણાં અહીં જુનાગઢ હું શિવરાત્રિના મેળામાં હતો ને, એટલે યોગેશપુરી એક વર્ષ લંડન કાર્યક્રમ કરીને આવેલા, એની એક મિત્ર આવેલો એ ભૂરિયો. અને મેં કીધું આપણી ફરજ છે, મારા મિત્ર છે, મેં કહ્યું હાલો ભૂરિયાને મારી ઘરે ચા પીવા લેજો. મારો ઓળખાણ આપે. મેં કીધું હું રસિક બખ્તરિયા. મને કહે ઓકે રસિક બેક્ટેરિયા. એટલે મેં કીધું બેક્ટેરિયા નહીં બખ્તરિયા. મેં કીધું આને આપણી કાઠિયાવાડની સંસ્કૃતિની ખબર પડે. મારી ઘીરે લઈ ગયો. મારા ઘરના લુગડા ધોતા હતા. એ જેવો એન્ટર થયો મારા ઘરના લુગડા ધોકાવતા હતા. મારા ઘરના જઈને પૂછ્યું હાઉ ડુ યુ ડુ? મારા ઘરને કહું ઈડું તું ઈડું. એને હાઉ ડુ યુ ડુ ખબર નહીં પડે. એના ઈડું તું ઈડું, કારણ કે એને તો વોશિંગ મશીનમાં જ લુગડા ધોયા હોય. એટલે આપણી અમુક વસ્તુ તો પરદેશવાળાને સમજાવવાની જ નથી સાહેબ. એટલે એ આ દોરી ખેંચીને જે ચાલુ કરે ને એ એના મગજમાં જ નથી આવતું, એટલે ઠીક કરતા ફોટા પાડી જાય છે. આ મેં મારી નજરે જોયું છે. અદ્ભુત વાહન સાહેબ છકડો. અને ક્રિસ 3 ની જેમ સાહેબ ડ્રાઈવર બેઠો હોય પાછો છકડાનો. અને સાહેબ એવા વિચિત્ર પ્રકારના સૂત્રો લખ્યા હોય, જો બકા એટલી તકલીફ તો રહેવાની. છકડા વાહે મેં વાંચ્યું છે. રાધા ગઈ, રાધા આવી, રાધા ગેલો કાન, માલધારી, ઊંટ ખખડતા હોય તો લખ્યું હોય પ્રિન્સ. આપણને ખબર નથી ક્યાં. તોફાની કાનુડો, જય મુરલીધર, આવા અનેક પ્રકારના સૂત્રો છકડા વાહે લખ્યા હોય. એમાં એક છકડા પાછળ લખ્યું હતું
સાવન કો આને દો. 35 જણા ભૈરા સાહેબનો ઉપડો ડુગુ 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 કરતો 60ની સ્પીડ પકડી ગયેલો. એમાં ભૂંડડું આવ્યું, ફેરવીને બ્રેક મારી, પાછળ આવડું મોટું પાટિયું લખ્યું હતું સાવન કો આને દો. 35 જણા ભરેલો, પાછળ બીજો છકડો માથે આવ્યો, દડિંગ, એમાં લખ્યું હતું આયા સાવન ઝૂમ કે. 2 ડ્રાઈવર બચી ગયા, બાકી બધા ચોતરી ગુજરી ગઈ. અને વિડીયોવાળા મીડિયાવાળા તો તરત આવીને કેમેરા મૂકે અને લખે, હો બચી જાય તો શું કે ખબર, ચમત્કારિક બચાવ, ગુજરી જાય તો લખે કાળનો કોળિયો. ન્યા પાછા કેમેરા લઈને ઉભો, આપકો કેસા લગ રહા હૈ, હવે નાકમાંથી લો આયલું જાય છે, હું કેસા લગ રહા. અમુક એવું સસ્પેન્સ આપણે, आप रात को 11 बजे कहीं भी मत जाना. उत्तर प्रदेश में एक आदमी को 3 लड़की, एक को अगवा कर दिया, दूसरी भाग गई, तीसरी का क्या होगा देखो रात को 11 बजे फलानी ढीकड़ी पूछड़ी चैनल. એવા ટીવીના એવા ઉપાડા, એવા ફેશનના ઉપાડા, અદ્ભુત થઈ ગયો છે સાહેબ માણસ. અને આખું જનરેશન બદલાઈ ગયું છે. ગમે એના ગારિયા કરી નાખે પછી ક્યાં વાત રહી. જીવન તો જીવવા માટે આપ્યું છે ને મને સાહેબ, મને તમને જિંદગી તો જીવવા માટે આપી છે. આ લોકગીતો, આ દેશના ભજનો, આ દેશની ગઝલો. એક જગ્યાએ કાર્યક્રમ હાલતો હતો મનોજભાઈ, ચાલુ પ્રોગ્રામે એ ભાઈએ મને કીધું કે રસિકભાઈ, આ અમારા પત્ની ગઝલ બહુ સારી ગાય છે. મેં કીધું ખૂબ આનંદની વાત છે, તમારો કાર્યક્રમ છે, બોલાવો. મેં પૂછ્યું, મેં બેન તમારું નામ શું છે? મને કે મારું નામ ગુલાબ. મેં કીધું તમે કઈ ગઝલ ગાવાનો છો? કારણ કે મારે સંચાલક તરીકે રજૂ તો કરવા પડે ને. મને કે હું ગલીની ગઝલ ગાવાની છું. મેં કીધું ગુલામ અલીનું નામ તો સાંભળ્યું છે, આ તો આ ગુલાબબેન અને પાછા ગઝલ ગાવાના છે. એટલે મેં કીધું ચાલો સાંભળીએ ગુલાબ ગલીની ગઝલ. એને ગલી ઉપર ગઝલ ગાય કે પહેલી ગલીમાં બીજી ગલી છે, બીજી ગલીમાં ત્રીજી ગલી છે, ત્રીજી ગલીમાં ચોથી ગલી છે, ચોથી ગલીમાં પાંચમી ગલી છે. મેં કીધું બેન તમારા ગામમાં ગલી કેટલી છે? મને કે 200. તમારી ગઝલ પૂરી થાય તો અમારી બલી ચડી જાય. કીધું આને ગઝલ નો કહેવાય. અને વાતય સાચી છે સાહેબ. બહુ સરસ મજાનો શું છે, ટીવી ઉપર ચાલે ને બધા. અમદાવાદમાં તો કાર્યક્રમ કરવા માટે ગયો, એક બેન મને કે રસિકભાઈ મેં આખા ઘરના નામ પિક્ચર ઉપર રાખ્યા. મને કે અમારા ઘરમાં ફિલ્મનું ભૂત સવાર થઈ ગયું છે. વચ્ચે નહોતી એટલે મહાભારત સિરિયલ હાલતી હતી ને, ત્યારે એક ઘરમાં આખું મહાભારતમાં હાલતું હતું. હું ન્યાયની ઘેરે જાઉં એટલે એમ કે આઈએ વત્સ, આમ કહીને તો મને બોલાવે. મેં કીધું બાપુજી ક્યાં છે? મને કે કોણ? તાતશ્રી. તાતશ્રી તો માર્કેટ ગઈ. મેં કીધું માતશ્રી? તો કે અજ્ઞાતવાસ में है. મેં કીધું એટલે હું? મને કે નાવા ગયા. મગજમાં સાહેબ આખી સિરિયલ ઘૂસી ગઈ. મને કે રસિકભાઈ અમે આખા ઘરના નામ પિક્ચર ઉપર રાખ્યા. મેં કીધું કરાવો ઓળખાણ. મને કે સામે બેઠા મારા જેઠ ખતરો કે ખિલાડી. જય શ્રી કૃષ્ણ. મને કે અમારા જેઠાણી જખમી औरत. મને કે અમારા સાસુ પુરાની હવેલી, મારા સસરા ડાક બંગલો. હું તો ધ્રુજવા મને તું કોણ? મને કે હું ચાચી 420. માતાજી હું તારાથી 20. તા તો કેરોસીનનું પેન સટાપટારી સડી પેરી નામથી આવ્યું. તો આ કોણ છે? મને કે રંગીલા. તો એ મને ખબર પડી કે આવારા પાગલ દીવાનાના ઘરમાં નીકળ્યું છે. ગુલાબ ગલીની ગઝલ. વિચાર તો કરો સાહેબ, મજા આવે. બસ મજા આવતા હે ને? ઓ વાંધો નહીં, હિન્દી તો મત જ બોલના. હા, નકર મુંબઈ જેવું થાય. અને મુંબઈ તો અદ્ભુત સિટી છે. મુંબઈ જાવ તો વિનંતી કરું છું, આ પખતાણ બધી કાઠિયાવાડમાં છે. દિવાલને ટેકો દઈને બેહવું જ નહીં. પાર્ટીશનની દિવાલ હોય, વાં કોક ખીલી ખોડે વાં આમ કરી જાય. 11 મહિને તો મુંબઈમાં મકાન બદલાવે. આની કોર બાપુજીનો ફોટો ખોડે, ઓની કોર કોકના બા પડે. અદ્ભુત સિટી છે મુંબઈ. હા, વજન માપવાના કાંટા. તમારે વજન મપાવવું હોય એટલે તમે ભવનાથના મેળામાં આવો કે ભવનાથના મંદિરે જાઓ એટલે ત્યાં દરવાજા ઉપર વજનના કાંટા માપવાવાળો, વજન માપવાવાળો કાંટો લઈને બેઠો હોય. તમે 1 રૂપિયાનો સિક્કો આપો, તમે કાંટા ઉપર ઊભા રહ્યો એટલે તમને ખબર પડી જાય કે તમારું કેટલું વજન છે. પછી કોમ્પ્યુટરનો યુગ આવ્યો. લેમ્પ લબક જબક થતા હોય, કાંટા ઠક ઠક થતા હોય. તમે 1 રૂપિયાનો સિક્કો નાખો એટલે ફૂદડી ફોરે ને અંદરથી ચીઠી નીકળે. કોઈક દિવસ મુંબઈ જાઓ તમારા ખર્ચે, હું ખર્ચો ન આપું ભાઈ, તમારા ખર્ચે હો. તો રસિક બખતરિયાને યાદ કરજો. બોરીવલી રેલવે સ્ટેશન બહાર બોલતા કાંટા. 1 રૂપિયાનો સિક્કો નાખો એટલે કાંટો બોલે
40 કિલો નીચે ઉતરો, 80 કિલો નીચે ઉતરો. અમારો દિવેશભાઈ જેઠવાનો કાર્યક્રમ ભાઈદાસ હોલમાં. આપણે કાઠિયાવાડી શું છે, કરકસર તો કરીને દિવેશભાઈ મને કે રસિકભાઈ એક કામ કરો ને આપણે કાંટાની પરીક્ષા કરવી. મેં કીધું તો શું કરવું? મને કે 1 રૂપિયાનો સિક્કો નાખીને આપણે 2 જણા ઊભા એટલે ખબર પડી જાય કાંટો સાચો છે ખોટો. 1 રૂપિયાનો સિક્કો નાખી અને હું દિવેશભાઈ જેઠવા હાસ્ય કલાકાર 2 કાંટા ઉપર ઉભા કાંટો બોલ્યો, 2 જણાના વજન ન થાય. અદભુત સિટી છે સાહેબ મુંબઈ. ઘણા બધા કાર્યક્રમો કરવા જવાનું થાય, સાંઈરામ સાથે, વિમલ મહેતા સાથે, યોગેશપુરી સાથે. હમણાં જસોદા હોલમાં અમારો કાર્યક્રમ હતો. વર્ષોથી અમારો એક મિત્ર મુંબઈ રહે, મને કે રસિક તું કલાકાર બની ગયો ને કોઈ દી આપણી ઘરે આવતો નથી. મેં કીધું ભાઈ અમે સમયસર આવીએ ને સમયસર જાર, અને ક્યાં કાર્યક્રમ હોય કાંઈ નક્કી ન હોય. મને કે નહીં, આ વખતે મુંબઈનો કાર્યક્રમ કરવા આવે એટલે મારા ઘરે જ રોકાવાનું છે. મુંબઈમાં મિત્રો 12 વાગે પ્રોગ્રામ પૂરો થઈ જાય. એ 12 વાગ્યે મારો પ્રોગ્રામ પૂરો થયો. સરસ મજાની અમને નિર્માતા તરફથી જે કાંઈ અમારો કાર્યક્રમ રાખ્યો હતો, આયોજક તરફથી AC હોટલ રાખેલી. અમે બધા ત્યાં આરામથી સુવાના હતા. પણ મારા મિત્રનો એવો આગ્રહ સાહેબ, મેં કીધું હાલો ઘણો સમયથી આ કહે છે, આપણો જૂનો મિત્ર છે, આપણે સાથે ભણ્યા છે, એક વખત જઈ આવીએ. એ 12 વાગ્યે સાહેબ એ બજાજ કબ લઈને આવ્યો. એ કબને કીકો મારતો હતો. આહા, બજાજ કબ તુજ મેં રબ દીખતા હે, કીકો મારી મારીને પગ દુખતા હે. બજાજ કબ અદભુત હતું સાહેબ. એ નમાવન ચાલુ થઈ જાય, એ આપણે કાઠિયાવાડીની ખોટા હોય. એ કબ ઉપર બેહી અને 12 વાગ્યાનો પ્રોગ્રામ પૂરો કરીને 1:15 વાગ્યાની ઘરે પૂગ્યો મિત્રો. ત્યાં ગયો ને તો સાહેબ 10x10ની ઓયડી, 3 છોકરા સૂતેલા, ઘોડિયું એમાં, શેટી એમાં, રસોડું એમાં, પાણીયારું એમાં. ભલા માણા કીધું આટલા વર્ષ થયા મુંબઈ રેજ, આ 10x10ની ઓયડીમાં રેજ, આના કરતાં ઘરનું મકાન લઈ લે. મને કે આટલી ઓયડી લેવી તો 70 લાખ થાય, બોલ કેટલો ટેકો કરીશ? મેં કીધું આમાં જ રહેવાય, તને ટેકો કરું મારો ટકો થઈ જાય. કીધું આમાં જ રહેવાય. હું શાંતિ પકડી ગયો. મેં કીધું હવે આમાં કાંઈ કરાય નહીં, ચા નાસ્તો કરીને આપણે શાંતિથી સૂઈ જવાય. મને ટેન્શન થઈ ગયું. સાલું 3 છોકરા, 2 માણસ પોતે, આમાં હુવું ક્યાં? અરે ભલા માણસ કીધું કેવી AC હોટલ હતી, આમાં મારે હુવું ક્યાં? મને કે શાંતિ રાખ, કલાકારનું દીકરું થઈ ગયું, ભૂલી ગયો. સડી પહેરીને ભેગા રખડતા, એ પેન ખાઈ જતા, એ થીગડા મારતા ભૂલી ગયો. મેં એવું કાંઈ નથી સાહેબ, પણ તને ખોટી હાકડમાં મારે કેમ રાખવો? આ તને તકલીફ પડે? મને કે હું અમારી ઘરે મહેમાન નહીં આવતા હોય. એનો પ્રેમ જોઈ અને હું શાંત થઈ ગયો. મેં કીધું જે હશે આમાં ગમે ત્યાં હોઈ જાઓ. મેં કીધું આને કંઈક મુંબઈમાં વ્યવસ્થા તો હોય છે ને. સાહેબ ઘરના એ ચા બનાવ્યો, એને 3 છોકરાને એક સાદર પાથરીને હુડાય, માલો ડીકુલ્યો ડબુલ્યો, માલો ડીકુલ્યો ડબુલ્યો એમ કર્યું. 3 છોકરા હોઈ ગયા. અમે ચા નાસ્તો કર્યો, પોટલું બાંધી અને છોકરાને ખીતીએ ટીંગાડી દીધી. બીજી ચાદર પાથરીને મને કે રસિકભાઈ તમે હોઈ જાઓ. સાહેબ હું હોઈ ગયો. સવારે ઉઠ્યો તો હું ખીતીએ ટીંગાડતો. મને કે 1:30 વાગ્યા પછી બીજા 2 મહેમાન આવ્યા. અમારે તો મોટા મોટા ખીતા ખોડ્યા. આથી મજા તો સાહેબ કાઠિયાવાડમાં, કચ્છમાં, સૌરાષ્ટ્રમાં આવો સાહેબ. એટલા માટે તો કાઠિયાવાડનો દોહો છે કે કાઠિયાવાડમાં કોક દીક તું ભૂલો પડ ભગવાન, અને તું થા મારો મોંઘેરો મહેમાન, તને સ્વર્ગ બોલાવી દઉં. સાંભળા, કાઠિયાવાડમાં હું કામ સાહેબ? બિહારમાં ક્યાં ખટારાને ધક્કા મરાવેશ? કાઠિયાવાડની મહેમાન ગતિની એક એક વાતોને, આપણી કોઈ સંસ્કૃતિની વાતોને તમે યાદ કરો. એવો મલક એટલે આપણો કાઠિયાવાડી મલક છે સાહેબ. કાઠિયાવાડી મજા કાંઈક ઓર છે. કલાકારે ફના થઈ અને કૃતિને માતબર રાખી છે. કલાકારે ફના થઈ અને કૃતિને માતબર રાખી છે. ભૂસીને ચિત્ર પોતાનું બીજાની રેખા અમર રાખી છે. ન રાખી દાન પર દ્રષ્ટિ, હંમેશાને માટે દાતા પર રાખી છે. જેવી પણ રાખી છે સાહેબ, એ ઈશ્વરને ધ્યાને રાખીને રાખે છે. કલાકાર છે ને સાહેબ, એમને નથી થવાતું. ઈશ્વરની કૃપા હોય તો જ કલાકાર બની શકાય. મા બાપના આશીર્વાદ હોય, કોઈ સદગુરુના જીવનમાં આશીર્વાદ હોય ને તો જ કલાકાર બની શકાય સાહેબ. આમ પાછા અમારા કલાકાર બન્યા પછી કલાકારી હચવાય તો થેલો જા ખોલું તા ચોપડા નીકળે, થેલો જા ખોલું તા ચોપડા નીકળે, હવર સુધીમાં ભજન ખાલી 2 રોકડા નીકળે. અટાણે જે કલાકારો ફાટી નીકળ્યા છે, સલામ, આપણો વિરોધ નથી સાહેબ. થેલો જા ખોલું તા ચોપડા નીકળે, હવાર સુધીમાં ભજન ખાલી 2 રોકડા નીકળે. અજબ તાસીર છે આજના કલાકારની, માંડે સંતવાણીને સનેડો ઉપડે. ત્યાં જ અટકશે સાહેબ. અને મારા જીવનની તમને એક વાત કરું. લીલિયા, મોટા લીલિયા, વિમલ મહેતાનું ગામ, હનુમાનજી મહારાજના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અમારો ડાયરો રાખેલો અને ખૂબ ડાયરો જામ્યો. ખૂબ લોકોએ પૈસા વરસાવ્યા સાહેબ.
હવે એ દરમિયાન એક ઘટના ઘટી સાહેબ. અમે કલાકારો છે ને આમ પાછા એક તો હૃદયનાય કોમળ હોય અને બીજી બાજુ પાછા HP એટલે હરખ પદુડાઈ હોય. એ માટે નથી કહેતો, જેવી જેની માન્યતા છે. પણ કલાકારનું જીવન કંઈક અલગ હોય છે, બીજા માટે જીવતા હોય છે સાહેબ. ગમે એવી સ્થિતિ ઘરે હોય છતાં એવા આ દેશના કલાકારોના ઘણા ગુજરાતના દાખલા છે કે પોતાની સ્થિતિને ધ્યાને રાખ્યા વિના સામેવાળાની પરિસ્થિતિને કાયમને માટે સાચવી છે સાહેબ. આ ઈશ્વરની કૃપા હોય તો કલાકાર થઈ શકાય સાહેબ. એમાં અમારો ને વિમલ મહેતાનો મોટા લીલિયામાં લોક ડાયરો અને ચાલુ પ્રોગ્રામ એક ચર્ચા થઈ કે આ ગામમાં એક કુટુંબ છે, એની આપણે પ્રોગ્રામ પછી મુલાકાત લેવાની છે. પ્રોગ્રામ પૂરો કરી અમે આખી અમારી કલાકારોની ટીમ સાજિંદા સહિત અમારા ભજનલાલ મામા એની ઘેરે અમને લઈ ગયા. મને કે રસિકભાઈ આ ખાટલામાં હુટા છે ને ભાઈ? મેં કીધું હા. એમના પત્ની મને કે સુનીતાબેન. મેં કીધું હા. આ ભાઈને વાલ બદલવો પડે એમ છે અને તમારે બધાએ કલાકારોએ ભેગા થઈ અને એના વાલ બદલવા માટેનો કાર્યક્રમ કરી દેવાનો છે ને જેટલી આવક થાય એ બધી જ આવક આપણે આમને અર્પણ કરી દેવાની છે. મેં દિવ્યેશભાઈ જેઠવાને, સાંઈરામને, યોગેશપુરીને, વિમલ મહેતાને બધાને વાત કરી, મોટા મોટા દાતાઓ તેડાવી અને એક જબરજસ્ત સાહેબ ડાયરો કર્યો. 5 લાખ રૂપિયા જેવી રકમ એને અર્પણ કરી. અમે અર્પણ કરી દીધી. એને કહી દીધું કે તમારી રીતે વાલ બદલાવી નાખજો, જે કાંઈ ઓપરેશનનો ખર્ચો થાય અમારાથી પહોંચાણો એટલું આપ્યું. અમને એક આમ આનંદ થઈ ગયો કે અમે જીવનમાં કોઈને મદદરૂપ થયા. એ કાર્યક્રમ બધા પૂરા થયા. 2 વર્ષ કે 3 વર્ષનો સમયગાળો પૂરો થયો અને પાછો લીલિયામાં કાર્યક્રમ. મેં કીધું પ્રોગ્રામ પૂરો થાય ને એટલે ઓલા બેનની ઘેરે જવું છે. તો વિમલભાઈ મને કે રસિકભાઈ બેના પ્રોગ્રામમાં જ આવ્યા છે. મેં કીધું શું વાત કરો છો? મને કે આ બાકી કાંઈ બોલવા જેવું નથી. હું તો શાંત થઈ ગયો. મેં કીધું આ વિમલભાઈ આવી કાં વાત કરે? એટલે સીધા મને તો વિમલભાઈ લાઈવ ડેમોન્સ્ટ્રેશન બતાવવા માટે થઈ અને બેનને બોલાવ્યો. મેં કીધું કાં સુનીતાબેન? તા તો ઊંચી એડીના ચંપલ ને બોબકટ વાળ ને દક્ષિણા હારીને મને કે હાય રસિક. સુનીતાબેન તમે? મને કે મારું નામે સુની કરી નાખ્યું છે. કેમ? મારા ભાઈને કેમ છે? મને કે એને વાલ નો બદલાવ્યો, મેં ઘરવાળો બદલાવી તમારી ઉપર સાહેબ કેમ સાલું ક્યારે કોનું વાલી જાય ને કાંઈ નક્કી જ નથી હો. અને મેં કીધું કે શ્રદ્ધા અદ્ભુત વસ્તુ છે. પરમાત્મા સુધી પહોંચવા માટેનું માધ્યમ શ્રદ્ધા છે. અંધશ્રદ્ધામાં વિશ્વાસ ન કરો. તમને એક દાખલો દઈ દો, મને યાદ આવ્યો વચ્ચે. અમારી બાજુ એક માયતમાં પાસે એક જણો રોજ જાય, કાયમને માટે પગચંપી કરે ને બાપુ હાટું ચા બનાવે ને બાપુ હાટું દૂધ લઈ આવે ને બાપુ હાટું ખાંડ લઈ આવે ને બાપુની અદ્ભુત સેવા કરે. હાલતી વખતે એમ કે બાપુ મને કાંઈક મંત્ર આપો, બાપુ મને કાંઈક મંત્ર આપો. બાપુ કે સમય આવશે એટલે આપીશ. 1 વર્ષની સેવા એની પૂરી થઈ. એમાં ગુરુ મહારાજ ખાટલે બેઠેલા અને કે તું કેદુનો કેસ ને મને કાંઈક મંત્ર આપો. અહીંયા જો અમે ઓલી ગધેડી બાંધીશ ને તો કે હા એ લઈને નીકળ. માણસ હૃદયથી સેવા કરતો હતો. એને એમ થયું કે આમાંય કાંઈક સદગુરુ મહારાજની કૃપા આવી છે. ગધેડી કાન પકડીને ઉપડો. 5 કિલોમીટર આવેલો. કુદરતની કાંઈક કરુણા, ગધેડી મરી ગઈ. એને એમ થયું કે આ તો સંતની પ્રસાદી કહેવાય. આ ગધેડી એમને ન મરે. ખાડો ગાયરો, ગધેડીને ડાયટી, ત્યાં એક ખાંભો ખોડ્યો ને ત્યાં બેઠો બેઠો વલોપાત કરે કે અરે ભગવાન, આ ગુરુ મહારાજને મેં કંઈક મંત્ર આપવાનું કીધું હતું ને મને આ ગધેડી આપી. એવો વલોપાત કરતો હતો. એ દરમિયાન કોઈ બિલ્ડર ત્યાંથી નીકળો. એને જોયું કે સાલું આ જગ્યામાં કંઈક ચમત્કાર હોય કે આ માણસ જોતો ખરો આહુડા પડે કે. એ મોટો બિલ્ડર. એને એમ થયું કે મારો જો આજનો પ્લોટ વેચવાનો આખો જે કાંઈ હું નક્કી કરીને નીકળો છું અને મારું એ જો વેચાઈ જાય પ્લોટ તો એમાંથી 5 લાખ રૂપિયા મારે અહીં અર્પણ કરવા. કાગડાને બેહું ઠૂઠાને ભાંગું. ભાઈ ઓનો પ્લોટ વેચાઈ ગયો અને આવ્યો ને આ તો બરોબર કલ્પાંત કરતો હતો. એને કીધું ભાઈ રોમા, આ તો બહુ ચમત્કારિક જગ્યા છે. હા એ વિચાર મળ્યું કે છે કાંઈક ખરું. 5 લાખ રૂપિયા દાન કર્યું. સાહેબ 5 લાખ રૂપિયા દાન કર્યું એટલે ફરતી સરસ મજાની વાડ બનાવીને ઓયડો બનાવ્યો ને એ અબીલ ગલાલ કંકુ છાંટ્યા ને ધામધૂમથી માંડ્યું હાલવા. કોઈને એ ખબર નહીં કે આમાં ગધેડી ડાયટી હાલી ગયો. વરસ દિવસ 2 વર્ષ ત્યાં તો આજુબાજુમાં વાતું ફેલાઈ ગઈ. ચમત્કારિક જગ્યા,
ચમત્કારિક જે માનતા માને ને અઠે ગઠે સફળ થાય ને માંડું હાલવા. પછી તો એ આત્મામાંથી માયતમાં થઈ ગયા ને માયતમામાંથી ક્યાંય પૂગી ગયેલા ને હિંડોરા નાખ્યા ને બે શિષ્યોને હિંચકાવે અને આવી બરોબર હિંચકાની રમઝટ ચાલુ. બે જણા પંખાથી હવા નાખે. મુદ્દો કે હું દાટેલું કોઈને ખબર નહીં કે હાલે છે ને. સવારે સાંજે આરતી માંડી થવા. એમાં બરોબર 10 વાગ્યાનો સમય. મહારાજ હિંડોળે હિંચકે. એ હવે તો મહંત બની ગયેલા. આમથી ગુરુ મહારાજને આવતા જોયા અને ગળગડતી મૂકીને પગમાં પડી ગયો કે બાપુ બાપુ હું છે કે બાપુ તમે જે ગધેડી આપીને હું સાચું કહું આ એ ગધેડી સિવાય આમાં કાંઈ નથી. કોઈને કહેતા નહીં. ગધેડી લઈને આવતો તો એ મરી ગઈ. મેં દાટી દીધી છે ને આ મારું હાલે છે. તું કે તું શાંતિ રાખ. વાહ એની માં દાટી છે. અને બને એવું બને હો. આ સત્યનારાયણ ભગવાનની કથા લ્યો વર્ષો ત્યાં નથી હાલતી. એમાં ઓલી દેવ દિવાળી હોય ને એટલે એક આર્યા ગામમાં 10-15 કથા હોય. મારા ગામમાં બ્રાહ્મણ એક જ. આ ઘીરેથી ઓલી ઘીરે ઓલી ઘીરેથી ઓલી ઘીરે કથા ચાલુ કરી. એમાં બધાને ખબર છે કથામાં કઠિયારો સાધુવાણીઓ ને એનો જમાય આ બધા મુખ્ય પાત્રો. એમાં છેલ્લે ઘરે અદાએ કથા વાંચીને ગરધણીએ કીધું કે આમાં કઠિયારો તો ન આવ્યો. ગોર મહારાજ કે કઠિયારો ન આવે કે એને મેટાડોર લઈ લીધું હવે લાકડા કાપવાનું બંધ થઈ બન્યો. હા એ કઠિયારો જંગલમાં લાકડા કાપતો હતો. એ લાકડા કાપવાનો એનો કાયમને માટેનો ધંધો. આમ કરીને આમ કુવાડીનો ઘા કર્યો. હાથમાંથી કુવાડી છટકીને બાજુમાં પાણીનો કૂવો બળીને કરતી પાણીના કૂવામાં ગરીબ માણા લાકડા વેચી કુવાડીથી લાકડા કાપી અને ગુજરાન ચલાવે. એનું આજીવિકાનું સાધન એટલે સાહેબ કુવાડી. એ પાણીના કૂવામાં પડી ગઈ. ભગવાન શિવનો પરમ ભક્ત હલબલી ગયો. ભગવાન મહાદેવને હૃદયથી યાદ કર્યા. હૃદયના ભાવથી કરો હાકલો તો ઢીંગલો ચીથરા તણોય ધૂણે. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આર્તનાદ કર્યો. અને ભગવાન તો દયાનો સાગર પાછો ભોળોનાથ. એ ભોળાનો નાથ. ભોળાનાથ નથી ભોળાનો નાથ છે. તમે શેરીમાંથી નીકળો ને ખબર પડી જાય કે આ બ્રાહ્મણનું ઘર છે ને આ દરજીનું ઘર છે સાહેબ. દરજીના ઘરમાંથી અવાજ આવતો હોય અને બ્રાહ્મણના ઘરમાંથી અવાજ આવતો હોય ને ખબર પડી જાય. બ્રાહ્મણના ઘરમાંથી અવાજ આવતો હોય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. દરજી એના છોકરાને શીખવાડતો કે બેટા આમ નો શિવાય આમ નો શિવાય. કઠિયારે આર્તનાદ કર્યો. ભગવાન શિવની ધ્યાન તૂટ્યું ધરતી ઉપર આવ્યા અને કીધું કે બોલ કઠિયારા માગ કે ભગવાન ગરીબ માણસ છું. લાકડાની એક મારી કુવાડી આ પાણીના કૂવામાં પડી ગઈ. હું લાકડા નહીં કાપું તો હું ગરીબ થઈ જાય. ભગવાન કે એમાં શું થઈ ગયો હમણાં લઈ આવી દઉં. ભગવાનને એમ થયું કે મારે કઠિયારાની પરીક્ષા કરવી છે. આ પરીક્ષા કરવાની સિસ્ટમ તો ભગવાન વખતથી જાયેલી હોય છે. આપણે અટાણે પરીક્ષા અટાણે જ કરી છે એવું નથી. અટાણે તો રિક્ષાએ કરી છે જોકે. પણ આ પરીક્ષા તો ભગવાનના વખતથી જાયેલી આવે છે. ભગવાનને એમ થયું કે મારે કઠિયારાની પરીક્ષા કરવી છે. ભગવાન શિવે અંદરથી હીરાજડિત કુવાડી કાઢીને કીધું કે લે કઠિયારા. આ તો ગરીબ માણસ અને વફાદાર અને ઈમાનદાર માણસ કે નહીં પ્રભુ આ કુવાડી મારી નથી. ભગવાને પાછી લાલચ આપી. બીજી ડૂબકી મારી અંદરથી સોનાની કુવાડી કાઢીને દીધી કે લે કઠિયારા. ભગવાને કે આ કુવાડી મારી નથી. ભગવાનને એમ થયું કે મારે હજી આની પરીક્ષા. ત્રીજી ડૂબકી મારી અને અંદરથી લાકડાની કુવાડી કાઢીને દીધી કે લે કઠિયારા. ઓલું કે પ્રભુ મહાદેવ આ જ કુવાડી મારે છે. ભગવાન કે વાહ તારી ભક્તિ વાહ તારી શ્રદ્ધા. મને મોજના ફોરા છૂટે છે. લે આ 2 કુવાડી ભેટમાં. સાહેબ જેની પાસે હોનાની હીરા જડિત કુવાડી આવે એ પછી લાકડા કાપે. સ્કોર્પિયો ગાડી લીધી. સ્કોર્પિયો એના ઘરના મીંડા પાડોમાં બધી કહેવા કે અમે ખરોપિયો લીધી. કે ખરોપિયો નહીં સ્કોર્પિયો. સ્ત્રી છે ને એનો શંકાશીલ સ્વભાવ. એના ઘરવાળાને પૂછ્યું બીજું બધું તો ઠીક આ હોનાની હીરા જડિત કુવાડી તમે ક્યાં કૂવામાંથી લઈ આવ્યા મને કૂવો બતાવો. આવું કોઈ દી બને નહીં. પરણેલા પુરુષોને વિનંતી કરું છું કે ઘરવાળી કોઈ પણ કામ ચીંધે ને તો કીધા પેરી કીક ન મારવી. કીધા પેરી કીક મારો એટલે રામાયણ સર્જાય. આપણે રામાયણને તમે યાદ કરો. ભગવાન રામચંદ્રજી વનમાં ઝૂંપડી બાંધીને રહેતા હતા. રાવણ સાધુનું રૂપ ધારણ કરીને આવ્યો. માતા જાનકીજી હઠ કરી કે જાઓ સોનાનો મૃગલો લઈ આવો. એ ભગવાને કીધું. મા જાનકીએ કીધું ને ભગવાને કીધા પેરી કીક મારી. એ ભગવાને એ
હરણની વાહે ગયા, વાહેથી રાવણ આવ્યો ને માતાજીનું હરણ થયું, આખી રામાયણ સર્જાણી. કીધા પેલી કીક નો મારી પત્ની કોઈ પણ કામ ચીંધે તો 5 મિનિટ વિચારો, નકર રામાયણ સર્જાય. પણ સાહેબ માણસના બે પ્રકાર, ઘરમાં હાલે એનું બાયણે નો હાલે, બાયણે હાલે એનું ઘરમાં નો હાલે. અમારું બાયણે હાલે, લ્યો. નકર આવો જુનાગઢ કાલ ટુવાલ પહેરીને ટાંકીઓ ભરતા હોય, અમે રાશન કાર્ડની દુકાને લાઈનમાં ઉભા હોય. આય તમને લાગે કે આ જભા પહેરીને મનોજભાઈ ભૂપતાણી આ કેસેટ બનાવીને બેસી ગયા ને સાંભળીને ભાઈ ભાઈ, એવું કાંઈ નથી. આ તો હાયલા કરે ભલા અમારા બધાયનું. હું તમે આનંદમાં રહ્યો એ અમારે મોટી વાત છે. અને સાહેબ એની ઘરવાળીને શંકા પડી, બહુ માથાકૂટ શરૂ થઈ ગયું. એટલે કઠિયારે કીધું કે હાલ ખરપિયો લઈ લે. એ સ્કોર્પિયો ગાડીમાં બેસીને ગયા અને કીધું કે જો આ કૂવો. અને ઘરવાળીએ આમ કરીને આમ ડોકું કર્યું કે ઓહો, આ કૂવો તો બહુ ઊંડો છે. ચોમાહાનો ટાઈમ સાહેબ, પગ લેપટો ભડીંગ ઈ અંદર. કઠિયારે પાછું ભગવાનનું ધ્યાન ધર્યું, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભગવાન કે ભલામણા પાછી શું જરૂર પડી? તારી ઈમાનદારી ઉપર તો મને વિશ્વાસ છે કે ભગવાન તમે કે ઓલી કુવાડી દીધી ને 2 હોનાની, એમાં અમારા ઘરમાં જબરજસ્ત માથાકૂટ થઈ ગઈ. કેમ? એ કે માનતી જ નહોતી, કૂવો બતાવવા લેવો તો આમાં પડી ગઈ. ભગવાન કે એમાં હું મૂંઝાઈ ગયો, હમણાં કાઢી આવો. હુડિંગ કરી મારી ભગવાનની ડૂબકી. ભગવાનને એમ થયું કે મારે પાછી કઠિયારાની પરીક્ષા કરવી. સાહેબ ભગવાને અંદરથી ઐશ્વર્યા રાયને કાઢી. ઓલો કે આજ ભગવાન કે ભલામણા હીરા જડિત કુવાડીમાં ન મોયો, હોના જડિત કુવાડીમાં ન મોયો ને તો ઐશ્વર્યા રાયમાં મોયો કે ના? ભગવાન મારી ભક્તિ પર શંકા ન કરતા. મને ખબર છે તમારી ટેવ છે, તમારે 3 વખત પરીક્ષામાંથી પસાર થયો છું. ઓલી વખતે મારી કુવાડી પડી ગઈ હતી, તમે હોનાની હીરા જડિત કાઢી. હવે આ તમે ઐશ્વર્યા રાયને કાઢી. એટલે મેં એટલા માટે કીધું કે આ મારી પત્ની છે, હું ઐશ્વર્યા રાયની ના પાડું અને તમે પાછી ડૂબકી મારો અને અંદરથી રાખી સાવંતને કાઢો. હું રાખી સાવંતની ના પાડું, તમે પાછી ડૂબકી મારો અને પછી એમ કહો કે આ 2 ભેટમાં તો પૂરું કેમ કરવું? ભલા મારા પણ ટીવીનો યુગ, મોબાઈલનો યુગ. વર્ષ 2015 બાબા રામદેવજી વિશ્વ વંદનીય સંત, મોટી મોટી જેને સાહેબ બીમારી મટાડી દીધી છે. યોગ દિન આપણે બધાએ ઉજવો. વિશ્વ વંદનીય સંત છે સાહેબ, મોટી મોટી બીમારી મટાડી દીધી છે. પણ મેં કીધું ને કે કાઠિયાવાડી એટલે કરકસર કરે એની કોઠા હોય જ બહુ. આમ રામદેવજી મહારાજ સીડી ઘણી બધી બજારમાં મળે. અમારી સોસાયટીમાં એક જણાને એમ થયું કે રામદેવજી મહારાજના યોગ શીખવા જવાનો આપણી પાસે ટાઈમ નથી. સવારના પોરમાં આપણી જ ઓયડી બંધ કરો, સીડી પ્લેયરમાં રામદેવજી મહારાજની સીડી નાખો ને હામદેવથી રામદેવજી મહારાજ જેમ કે એમ યોગ કરીશું. 20 રૂપિયામાં યોગ શીખવા ગયો સાહેબ. યોગ અદ્ભુત વસ્તુ છે, મારો વિરોધ નથી. એ 10 બાય 10ની ઓયડીને સુદામા જેવું શરીર ને પાવર PSI જેવો પાછો એનો. અહીંથી યોગ શીખવાનો દીકરો થયો. બોલો, ટીવી લીધું, સીડી પ્લે લીધું, રામદેવજી મહારાજની સીડી નાખી, રિમોટ કંટ્રોલથી પ્લે કરીને રામદેવજી મહારાજ પ્રગટ થયા. દોનો આંખે બંધ કરો, દઈના પેર ખંભે, બાયા પેર ખંભે, શ્વાસ છોડો, શ્વાસ લો. 20 મિનિટ આવું ચાલુ કર્યું, એમાં લાઈટ ગઈ, આંટી પડી ગયેલી, તો નીકળે નહીં. મને કોક કાઢો, મને કોક કાઢો, અંદરથી રાયડું નાખે. સાહેબ યોગ જરૂરી છે, પણ પેટમાં આંટીયું પડી જાય ને એવા અખતરા ન કરતા. રામદેવજી મહારાજ વિશ્વ વંદનીય સંત છે, એક નવી દિશા આપી છે. આ સમગ્ર ભારતે વિશ્વ યોગ દિન ઉજવો છે, વંદન છે સાહેબ. પણ આપણે આવા અખતરા ન કરવા. હકીકતની વાત કરો. અને આ રામદેવજી મહારાજ 10:30 વાગે જે ટીવીમાં એમના પ્રવચનો આપે, એમના યોગ વિશે આપે ને, એમાં હમણાં કંઈક વચ્ચે આવ્યું હશે કે ભાઈ આમ નખ ઘસવાથી બહુ ફાયદો થાય ને. અમારા બહેનો બધા સોસાયટીના ભેગા થઈ ગયા એટલે નક્કી કર્યું, નખ ઘસ હરીફાઈ યોજી. નખ ઘસ હરીફાઈ યોજી કે જે લેડીઝ સૌથી વધારે નખ ઘસે એને બેસ્ટ નખ ઘસ મહિલા એવોર્ડ આપે. બધી બાયું વર્ગી ગુડું 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 ગુડું. 15મે દિવસે એક બેનનો ફર્સ્ટ નંબર આવ્યો. પણ પરિસ્થિતિ એ સજાણી સાહેબ, જ્યારે એવોર્ડ લેવા આવ્યા ને ત્યારે આમ આવ્યા. મેં કીધું આવી રીતે શું કામ આવ્યા? કે વધુ કહાઈ ગયાથી મૂંચું હોય કરતા હોય કરીએ નવ કરીએ કગ
હેઠે રહે માથું ઊંચા રહે. આપણને આવડતું હોય કરાય, આપણે વિરોધ નથી કરતા સાહેબ, પણ અદ્ભુત દેશમાં હું તમે જન્મા છે સાહેબ. એટલે આ મનોજભાઈ બોપતાણીના આ DVD કે સીડીના માધ્યમથી એક નાનકડો સંદેશો આપું છું કે થઈ શકે તો ગાયને બચાવજો, થઈ શકે તો દીકરીને બચાવજો સાહેબ. આ દેશમાં ગાયો માટે માથા આપી દીધા છે સાહેબ, આપણે એને ખાલી બચાવવાની છે. કચ્છની ઈ સરહદના સીમાડા ઉપર એક સૈનિક હાથની માલિપા બંદૂક લઈને ઊભેલો આમ સરહદના સીમાડા ઉપર ઊભો વિચાર કરે છે કે કદાચ ભારતની સામે કોઈ આંખ ચીંધે તો એની આંખ કાઢી લઉં, કોઈ હાથ ચીંધે તો એનો હાથ કાપી નાખું. પણ અફસોસ થાય છે કે અમે સરહદના સીમાડા ઉપર ઊભા ભારત માની રક્ષા કરી શકીએ છીએ અને દેશના લોકો ગામમાં બેઠા બેઠા ગાયની રક્ષા નથી કરી શકતા. એનો અમને અફસોસ છે સાહેબ. આવી જ્યાં વિચારધારા ચાલુ હોય એ વખતે ત્યાંથી ગાય પસાર થાય, જેના રૂવાડે 33 કરોડ દેવતાઓનો વાસ છે. એનું છાણ, એનું મૂત્ર, એ ગૌમૂત્ર, એનું દૂધ વિજ્ઞાને સાબિત કર્યું છે કે મને તમને જીવાડી શકે છે. એવી ગાય જેને તમે મા તરીકે સ્વીકારી છે સાહેબ, એ ગાયમાં આમ નીકળે છે, એને આંખમાંથી આંસુની ધાર ટપકતી જોઈ આ સૈનિકે જોઈ. એટલે સૈનિક ગાયને હૃદયથી પૂછે છે, હે ગા, હે માં, તું નંદ બાબાના નેહડે રહેતી, તું મારા કૃષ્ણનું નામ લેતી, તું તો ગોકુળની ગાવલડી છો, તું શું કામ રોવે છે? ત્યારે ગાયને વાચા ફૂટે છે અને સૈનિકને કહે છે કે હું નંદ બાબાના નેહડે રહેતી, કૃષ્ણ કનૈયાનું નામ લેતી, હું ગોકુળ ગામની ગાવલડી, મને ખીલેથી વેચવી નહોતી, હું ગોકુળ ગામની ગાવલડી. અરે ભારતના લોકો મને વેચી તો ભલે વેચી, પણ મને કસાઈને સોંપવી નહોતી, હું ગોકુળ ગામની ગાવલડી. કસાઈને સોંપી તોય ભલે સોંપી, પણ મને કરવતે કાપવી નહોતી, હું ગોકુળ ગામની ગાવલડી. કરવતે કાપી તોય ભલે કાપી, પણ મને છાબડે જોખવી નહોતી, હું ગોકુળ ગામની ગાવલડી. અરે ભલા માણા, છાબડે જોખી તોય ભલે જોખી, છાબડે જોખી તોય ભલે જોખી, મને ચૂલે રાંધવી નહોતી, હું ગોકુળ ગામની ગાવલડી. અરે ચૂલે રાંધીને ભલામણા તોય ભલે રાંધી, પણ મને ભાણે પીરહવી નહોતી, હું ગોકુળ ગામની ગાવલડી. આટલા શબ્દો પૂરા થાય, ગાયની આંખમાંથી ચોધાર આંસુ પડે. કવિ આ પંક્તિનો પ્રાણ લખે છે અને ગાય એમ કહે છે કે ભાણે પીરહી તો ભલે પીરહી ભલામણા, મને કોળીએ ચડાવવી નહોતી, અને કોળીએ ચડાવી તો હે ભારતના લોકો ભલે ચડાવી, પણ મને માં કેવી નહોતી, હું ગોકુળ ગામની ગાવલડી, હું ગોકુળ ગામની ગાવલડી. સાહેબ ગાયને બચાવજો. વધુ ન થઈ શકે તો કદાચ આ સીડીના માધ્યમથી એક નાનકડો સંદેશ કે કદાચ તમે પ્લાસ્ટિકની કોથળીઓ ગમે ને મળે ને સાહેબ, તો એને તમારા ખીચામાં નાખીને દૂર કરી નાખજો. કેટલા કિલો પ્લાસ્ટિક ગાયોના શરીરમાંથી નીકળે છે. બાકી યુગ તો પ્લાસ્ટિકનો જ છે, અત્યારે યુગ તો પ્લાસ્ટિકનો જ છે. ચાંદલાય પ્લાસ્ટિકના. ભાઈઓને ક્યાં શરદી જ મટે છે? કારણ કે બાથરૂમમાં ચોઈટા હોય, નડે ચોઈટા હોય, ચારી કોર ચોઈટા હોય. હકીકતની વાત છે. પ્લાસ્ટિક તો આ બધું અદ્ભુત થઈ ગયું છે. સાલું ક્યાં જઈને અટકશે કાંઈ ખબર નથી પડતી. આ વિજ્ઞાને કડે ચડાવ્યા છે કે ક્યાં ચડાવ્યા છે કાંઈ ખબર નથી. એટલો બધો પ્લાસ્ટિકનો યુગ આવ્યો છે, વિચાર તો કરો. અત્યારે દૂધ, દહીં, દારૂ બધું પ્લાસ્ટિકની કોથળીમાં આવે સાહેબ. પેલા ગામડાની દીકરીઓ ભીમી ગેરેસનું પેલું પર્વ કરવા આવી હોય અને ચોકની માલિપા રાસ લેતી ને ત્યારે ગાતી કે શ્યામ આવીને મારી મટકી ફોડે. અટાણે પ્લાસ્ટિકની કોથળી ફોડે જ થાય. કેટલો અદભુત યુગ આવી ગયો છે. હા, અને સરસ મજાની કહેવત છે ને કે 12 ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢાપામાં કેસ બદલે લખણ નો જાય લાખા. તમે કાઠિયાવાડમાં જાઓ એટલે કાઠિયાવાડી બોલી થઈ જાય, કચ્છમાં જાઓ એટલે કચ્છી બોલી થઈ જાય. કચ્છની ભાષા કાંઈક અલગ છે. અસાંજો કચ્છ, કચ્છડો બારે માસ, પાંજો કચ્છ, ઈડા અચોન, ઉડા અચોન, એ કચ્છી ભાષા થઈ જાય. આપણી જુનાગઢ બાજુ, રાજકોટ બાજુ આવો એટલે આપણી કાઠિયાવાડની ભાષા. પણ મહેસાણા બાજુ જાય એની ભાષા છે સાહેબ, એ પાણીને પોણી કીએ, રામને રોમ કીએ, ચરણને ટોટિયા કીએ, બાન બાપુજીને ડોહો ને ડોહી કીએ. એ મહેસાણાનો એક જણો રાજકોટના બસ સ્ટેન્ડમાં બોલો થેલી લઈને કહે બોમ્બ બોમ્બ. રાજકોટના પોલીસ વાળા વિચારમાં પડી ગયા કે મારો દીકરો જાહેરમાં બોમ્બ કે થેલીમાં શું છે? તો કે સાહેબ બોમ્બ. જાહેરમાં બોમ્બ વેચે તો કે હો બા મારા બાપુજી વેચતા.
પોલીસે તો મોબાઈલ બોલાવીને 2 લાકડી પાડીને ભળીને કરતો ટારી દીધો હેઠો બડુમ ગાડીઓ રાખીને આખું જમાદારોનું ટોળું થઈ ગયું. મારા મંગળું ભાઈ આમ કરીને આમ થેલી ઉલારીને તો બામ હતી બામ બોલે બામ ને બોમ વાહ ભાષા વાહ. એમ મહેસાણા કાર્યક્રમ આપવા માટે ગયો ને સાહેબ મોટરમાંથી ઉતર્યા ને તાકે ડાયરો આવ્યો. મને કે રસિકભાઈની ટોળકી આવી ગઈ. એટલે મેં કીધું ટોળકી નથી ભજનની મંડળી છે. મને કે તમારા ટોળકીમાં કેટલા માણસો? એટલે મેં કીધું આ ભજનની મંડળી છે. મને કે તમારા ટોળકીની સરદાર ક્યાં છે? 20 મિનિટ એને સમજાવ્યા કે ભજનની મંડળી હોય ટોળકી. મેં કીધું ગુંડાવની હોય. મને કે તમને ઘટના સ્થળે પહોંચવામાં કઈ તકલીફ? એટલે મેં કીધું ઘટના સ્થળ નથી આ કાર્યક્રમનું સ્થળ છે. મને કે અમારે ત્યાં ઘટના જ ઘટે કે હું તો જાતા હોય તો જ કડે ચડી ગયો. બહુ સરસ મજાના ભજનનો કાર્યક્રમ શરૂ થયો. ગણપતિ મહારાજની સ્તુતિ વંદના થઈ. એ તો બધા શું છે સંગીત વાગતું હોય એટલે ભાઈ એનું આયલું. મારો રાઉન્ડ આવ્યો ને હું કડે ચડ્યો. હું બોલું કાંઈ બધા હજડબમ કરવું શું? આયોજકને બોલાવ્યા. મેં કીધું થોડુંક ભાષાકીય પ્રોબ્લેમ થાય છે. અમારા જે શબ્દો છે એમાં અને તમારી ભાષામાં અલગ પડે છે. કોઈ તમારા ગામના કોઈ બોલવાવાળા ખરાબ? મને કે હોવા અમારા ગામના ટભા ગોર સાકા દુહાઈ બોલે ને રોમણ વાંચે. મેં કીધું 5 મિનિટ 10 મિનિટ 15. મને કે તમે કો એટલા દી બોલે. મેં કીધું એટલા દી નહીં પણ મને થોડુંક કાંઈક આમ ટ્રેક મળે ને એટલા માટે ટભા ગોરને બહેરા. મેં કીધું જય સિયારામ. મને કે જય સિયારામ ભાઈ તમારા ટોળકી જમાયું ઉસકા બાપા દુહા કંઈક તમારા આ બાજુ ના હોય બોલો. અને પછી મને કે નહીં હું રોમાયણ વાંચીશ. પેલા એક દુહો બોલીશ કે ઓણદા કે પોરમણદાન મોણ હે ફેર. એકને બસમાં ચડે ને બીજાને ન ચડે. મેં દુહાનો કાકા ડખા કહેવાય. કે અમારે બધું આવું જ ચાલે ભાઈ. વાહ ભાષા વાહ. રામાયણ શરૂ કરી. આપણે પૂજ્ય મોરારી બાપુને સાંભળ્યા હશે. પૂજ્ય રમેશભાઈ ઓઝાને સાંભળ્યા છે. એ જ પાત્રો રામાયણના ભાષા બદલાઈ જાય ને એટલે આ જ રામાયણનો તમને ટેસ્ટ બતાવું. 5 મિનિટ માટે કલ્પના કરો. મેહાણાના રામાયણ અહીંયા મેહાણાના મહારાજ રામાયણ વાંચવા માટે બેઠા શરૂ કર્યું. પેલા દશરથ રાજા ખરા ઓડિયન્સમાંથી બધા એમ કે હોવા. એને 4 દીકરા. એકનું નામ રોમ, એકનું નામ ભરત, એકનું નામ લક્ષ્મણ, એકનું નામ શત્રુઘ્ન. શત્રુઘ્ન હાવ સીધા કુંજર બોલે જ નહીં. એમાં એક દાડો દશરથ રાજાને એમ થયું કે કઈ કીધું કે હેડો કે ફરી આવી બધા ફરવા જા. ફરીને હેડતા હતા રથનું પૈડું નેચરી ગયું. કઈ નજર પડી કઈ ઓગળી નાખી તો ઓગળી ના ફૂરચા. ઓડિયન્સમાંથી બધા એમ કે ઘરે આયા. તારે કઈ કીધું તમને કઈ ખબર છે કા? તમારે રથનું પૈડું નેચરી જવાની તૈયારી. ઓગળી ચો. દશરથ રાજા કે મને કહેવાય નહીં કે એમાં શું કહેવાનું કે હું દશરથની રાણી છું કે એવી ઓગણી બોગણી તો તમારા માટે કુરબાન છે કે નહીં હું રાજા છું. મોગી લે તો કે ટોણું આવશે તારે માગશું. અટાણું શાંતિ રાખો. થોડા દાડા થયા પેલી મંથરા ખરી ને કઈ ના કોણમાં જે એવી ચાવી ટાઈટ કરી અને દશરથ રાજાને બોલાવીને કીધું કહીએ કે ઓગળી દેખાઈશ કા? હોવા તમે વચન આવેલું હતું ને તો કે હોવા તો કે માગી લો. ભરતને ગોદી અને રામને વનવાસ. આટલું ચીધું તા તો દશરથ રાજાની મૂર્છા આવી ગઈ. દશરથ રાજાની મૂર્છા આવી ગઈ. ખબર પડી રોમ દોડતા આયા કે હું થયું? તો કે આવું ઘટના ઘટી છે. તો કે મૂંઝાવ નહીં હું વનમાં હેડું છું. લક્ષ્મણજી કે એકલા ના હેડાય ભાઈ મારે હેડું છે. મોજોન કે મારે હેડું છે. આખે અયોધ્યા બધા હેડતા જ ગયા. હેડતા રાત પડી બધા હુઈ ગયા. પેલો લંકાન રાજા રાવણ ખરો માતાજીને હેડીને લઈ જો. હવાર પડી ભગવાન જોયું માતાજી ગુમ. ભગવાન મૂંઝાઈ ગયા. હનુમાનજી નેચરા આવીને કે જસ્યો રોમ હું મૂંઝાઈ ગયા. હું તકલીફ છે કે બોલો? હું હનુમાનજી. તો કે આમ બન્યું છે. તો કે મૂંઝાવ નહીં હું જાઉં છું લંકામાં હમણાં માતાજીને લાવું. ફુર કરતા હનુમાનજી જો 5 મિનિટમાં આવ્યા કે લો માતાજી. મેં કીધું લામ રામ રાવણનું યુદ્ધ તો નહીં કે તમારે કોઠિયાવાડીની બાદવાસી કઈ ધંધો સીધી રીતે આ લીધે તમારું શું જાય કે સિયાવર રામચંદ્ર કી જય. આ ભાષા સાહેબ પણ આપણે બધાએ ખૂબ સરસ રીતે
આ સીડીમાં જે કાંઈ આપ ઓડિયન્સે અહીંયા બિરાજી અને આપ બધાને મેં રાજી કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. એટલે છેલ્લે એટલું જ કહીશ કે ચરાગો કો આંખોं में महफूज रखना, चरागों को आंखों में महफूज रखना, दूर ही दूर तक रात होगी, मुसाफिर है हम भी, मुसाफिर हो तुम भी, कहीं न कहीं मोड़ पर मुलाकात होगी. रसिकभाई बखतरियाना. जय महादेव, जय महादेव, जय महादेव.